શું ખાય છે નીતા? શું શું ખાય છે? અત્યારે ક્યાં કઈ ખાવાનું? કશું તું તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે નીતાબેન મંગલાચરણથી આપણો સત્સંગ ચાલુ કરીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીતાબેન તમે મ્યુટ પર છો. ટ્રાય અગેન. સંભળાય છે? યા. ઓકે. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે મંગલાચરણ કરીશું. ચિંતા સંતાન હંતારો યત્પાદાવુજરેણવ સ્વીયાનામ તાનિ જાચાર્યમ પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહંતો જંતો સર્વદુઃખાતિવો ભવેત સમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાં જનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિમ ચતુરભિષ્ય ત્રિભિસ્તતા સર્વિરાજતે યોસૌ પંચદારદયે મમ. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 1 મિનિટ મને રીટા આંટીને મેસેજ કરી દેવા તો એ જોડાઈ જાય તો પછી આપણે શરૂ કરીએ. હા, 1 જ મિનિટ. કશો વાંધો નહીં.
ઓકે, આપણે આજના સત્સંગમાં આઈ થિંક પારુલબેન શેઠ આવી ગયા છે, તો પારુલબેન આપણને 84 વૈષ્ણવની વાર્તા ગડુ સ્વામી સનોડિયા વિશે કહેશે. જય શ્રી કૃષ્ણ પારુલબેન. પારુલબેન અનમ્યુટ કરજો. પારુલબેન મ્યુટ પર છો તમે. પારુલબેન, જય શ્રી કૃષ્ણ પારુલબેન, તમે મ્યુટ પર છો. જ્યારે દામોદરદાસ લીલામાં હા, હવે પહેલેથી વાંચો, વૃંદાવનમાં રહેતા પહેલેથી તેમની વાંચો વાર્તાનો ભાવ પારુલબેન. કહીએ છીએ. ભાવ પારુલબેન, પ્રકાશ તે લીલામાં શ્રી નંદરાયજીના હા, ઘરની દાસી છે. બંદી એમનું નામ છે. શ્રી જશોદાજી જ્યારે દામોદરદાસ લીલામાં શ્રી ઠાકોરજીને બાંધવા લાગી ત્યારે એક દોરડું બંદીએ જશોદાજીને આપ્યું. એ રોહિણીએ સાંભળ્યું ત્યારે શાપ આપ્યો કે તું દાસી થઈને તારું દોરડું બાંધવાને શ્રી જશોદાજીને કેમ આપ્યું? તેથી ભૂમિમાં પડ. એટલે બંદી મથુરામાં એક સનોડિયાને ત્યાં પુત્ર રૂપે જન્મી. તે વર્ષ 8ના થયા ત્યારથી તેમની વૈરાગ્ય દશા હતી. તેથી મથુરા છોડી વૃંદાવનમાં એકલા આવીને રહ્યા. મથુરાથી સીધું સામાન 10-5 દિવસનું લાવી વૃંદાવનમાં કેસી ઘાટ ઉપર બેસીને વિચાર કરતા કે મન ક્યારે કૃપા થશે, મને ક્યારે કૃપા થશે. વળી વ્રજવાસીઓ બધા આવીને તેમને કહેતા જે અમને સેવક કરો, જેથી તેમને સેવક કરતા. તેમને એ જ કહેતા જે શ્રી ઠાકોરજીનું નામ સદા મુક્તિ કહો. વાર્તા પ્રસંગ 1. પછી એક દિવસ રાત્રિના ગડુ સ્વામીને વિરહ ઘણો થયો. જે જન્મ વીત્યો આ મનુષ્ય જે વૃથા થઈ, તેથી જીવવું વૃથા છે એમ કહેતા નેત્રોમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. પછી ગડુ સ્વામીને રંચક નિંદ્રા આવી. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે સવારે શ્રી વલ્ભાચાર્યજી તારી પાસે કેસી ઘાટ ઉપર સ્નાન કરવાને પધારશે. તેમને સરને તું જજે, ત્યારે તારા ઉપર કૃપા થશે. પછી ગડુ સ્વામીની આંખ ખુલી. તે કહેવા લાગ્યા કે ક્યારે સવાર થાય અને ક્યારે હું શ્રી આચાર્યજીની શરણે જાઉં. એટલામાં તો સવાર થયું. ત્યારે ગિરિરાજથી રાત્રિએ શ્રી આચાર્યજી ચાલ્યા. તે પ્રાતઃકાલ કેસી ઘાટ પધારી શ્રી અમનાજીમાં સ્નાન કરી સંધ્યા વંદન કરવા બિરાજ્યા. ત્યારે ગડુ સ્વામીએ પૂછ્યું કે આ કોણ છે? ત્યારે કૃષ્ણદાસ મેઘને એમને કહ્યું કે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે શ્રી વલ્ભાચાર્યજી ગિરિરાજથી પધાર્યા. ત્યારે ગડુ સ્વામીએ દંડવત કરી શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ મને કૃપા કરી સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે કે તમે સ્વામી કહેવા છો, તમે પણ સેવક કરો છો, તેથી તમે સેવક થવાનું કેમ કહો છો? ત્યારે ગડુ સ્વામીએ કહ્યું મહારાજ મને ભગવદ આજ્ઞા થઈ છે કે તું શ્રી આચાર્યજીનો સેવક થજે, પછી તારા ઉપર કૃપા થશે, તેથી મને સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજી ગડુ સ્વામીને કહે કે સ્નાન કરી લો. એટલે ગડુ સ્વામીએ સ્નાન કરીને શ્રી આચાર્યજીની પાસે આવ્યા. પછી શ્રી આચાર્યજીએ તેમને નામ સંભળાવી નિવેદન કરાવ્યું. પછી ગડુ સ્વામીએ પોતાના જે સેવકો હતા તે બધાને શ્રી આચાર્યજીની પાસે નામ સંભળાવ્યું. ભાવ પ્રકાશ. ગડુ સ્વામી શ્રી આચાર્યજીને વિનંતી કરી મહારાજ મારા માતા પિતા તો બહિર્મુખ છે, તે મથુરામાં છે, તેમને છોડીને હું આવ્યો છું. લગ્ન તો મારું થયું નથી. બાળપણથી વૈરાગ્ય દશામાં રહ્યો છું. હવે એવી કૃપા કરો કે મારું મન શ્રી ઠાકોરજીની લીલાથી અન્યત્ર ન ભટકે. ત્યારે શ્રી આચાર્યજીએ પોતાનું ચરણામૃત આપી ત્રિવિધ નામાવલી રચી તેનો પાઠ કરાવ્યો. એટલે ગડુ સ્વામી શ્રી ઠાકોરજીની લીલાનો અનુભવ થવા લાગ્યો. એ માનસી સેવામાં મગ્ન થઈ ગયા. એ ગડુ સ્વામી શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદ હતા, તેમની વાર્તા અવર્ણનીય છે. માનસીનો પ્રકાર કહી ન શકાય, તેથી ગડુ સ્વામીની વાર્તાનો વિસ્તાર નથી કર્યો. વાર્તા પ્રસંગ 69 ઠાકોરજીના ચરણોમાં સમર્પણ. સર્વને જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ પારુલબેન. બહુ વખત પછી દેખાયા. બરાબર છે બધું? જય શ્રી કૃષ્ણ. આપણે ભાગવત ગીતા સંભળાતું નથી તમારું? મારું સંભળાતું નથી? હા હવે Really? સંભળાય. હા સંભળાયું. ઓકે. મેં કહ્યું બહુ વખત પછી તમે આયા, દેખાયા નહીં અત્યાર સુધી, એટલે પેલું બધું જોબ હતી ને, ક્રિસમસ મહિનો બિઝી ને,
હા, બરાબર બરાબર. એટલે આજે તમારો ટેક્સ આવે મેં કહું હું તો આજે વહેલી છૂટી જઈશ, લેવાશે. સરસ. હમ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ગીતાજીનું પારાયણ કરીશું તો પછી કલ્પેશ અંકલ આવશે ત્યારે આપણને ચતુર્શ્લોકી વિશે કહેશે. આપણે અત્યારે ગીતાજીના ચેપ્ટર 18મા ચેપ્ટરના 8મા શ્લોકમાં છે. તો હર્ષિદા આંટી, શ્લોક નંબર 8મો રેડી છો હર્ષિદા જા આંટી? લઉં છું. આહા, આજે નથી કલ્પેશ અંકલ ને કોઈ ના, કલ્પેશ અંકલ હમણાં આવે જોડાય છે. આઈ થિંક ફાલ્ગુની માં હશે. આઈ થિંક સો. આજે એકાદશી છે. હા, આજ એકાદશી એ છે ને એટલે એનું હોય છે ને. ઓહ, અચ્છા. જય શ્રી કૃષ્ણ સર્વે જય વૈષ્ણવોને. શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 8, અધ્યાય 18મો. દુઃખ મિતે યત કર્મ કાય કલેશ ભયાત ત્યજતે સકૃત્વા રાજસમ ત્યાગમ નેવ ત્યાગ ફલમ લભેત. એનો અનુવાદ: જે મનુષ્ય નિયમ કર્મોને કષ્ટપ્રદ સમજીને કે શારીરિક કલેશના ભયથી બે છે તો તેને માટે કહેવાય છે કે તેણે આ ત્યાગ રજુગુણોમાં કર્યો છે. આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી મળતું નથી. તેનો ભાવાર્થ: કૃષ્ણ ભાવના મૃત કહેતા મનુષ્ય પોતે સકામ કર્મ કરે છે એવા ભયથી ધન કમાવાનું છોડી દેવું જોઈએ નહીં. જો મનુષ્ય કામ કરીને કમાયેલા પૈસા કૃષ્ણ ભાવના મૃતમાં વાપરે અથવા સવારમાં વહેલા ઉઠીને દિવ્ય કૃષ્ણ ભાવના મૃત ઉન્નતિ કરી શકતો હોય તો તેણે ડરના માર્યા અથવા આવા કામ કષ્ટપ્રદ છે એમ માની તેમનો ત્યાગ કરવો જોઈએ નહીં. આવો ત્યાગ રાજસી અર્થાત રજોગુણી હોય છે. રાજસી કર્મનું ફળ સદા દુઃખદાયક હોય છે. જો મનુષ્ય આવા ભાવ સાથે કર્મનો ત્યાગ કરે છે તો તેને ત્યાગનું ફળ કદાપી મળતું નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ હતો ભાવ આ ચેપ્ટર આખું સમરાઈઝ કરશે ગીતાજીનું. ગીતાજીનું. જ્યોતિબેન પંચોલી, શ્લોક નંબર 9મો. I don't know where she is. Let me check. આજે મને લોંગ વીકેન્ડ હશે ને એટલે ના, એ અમને હા પાડી હતી, આવવાના જોડાવાના છે. હું અમને મેસેજ કરી દઉં, એક જ મિનિટ. આપણે શ્લોક નંબર 9મો પછી લઈશું. 10મો નીતાબેન, નીતા શાહ. જય શ્રી કૃષ્ણ નીતાબેન. જય શ્રી કૃષ્ણ. હે
શ્લોક નંબર 10 નદેષ્ટિ અકુશલમ કર્મ કુશલેન અનુપ્યતે ત્યાગી સત્સમાવિષ્ટ મેઘા વિચ્છિન્ન સંશય. એનો અનુવાદ છે સત્વગુણમાં સ્થિતિ બુદ્ધિમાન ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ ઘણા કરતો નથી કે શુભ કાર્યમાં લિપ્ત થતો નથી, તે કર્મ બાબત કોઈ સંદેહ ધરાવતો નથી. ભાવાર્થ: કૃષ્ણ ભાવના પરાયણ અથવા સત્વગુણી મનુષ્ય ન તો કોઈ વ્યક્તિની ઘૃણા કરે છે કે ન તો પોતાના શરીરને કષ્ટ આપનારી કોઈ બાબતની તે યોગ્ય સ્થળે યોગ્ય સમયે તેના કાર્યની કષ્ટદાયક અસરોનો ડર રાખ્યા વિના પોતાનું કર્તવ્ય અદા કરે છે. અદાત્યમાં સ્થિતિ આવા મનુષ્યને સર્વાધિક બુદ્ધિમાન તથા પોતાના કર્મમાં સંદેહ રહિત માનવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. આ ચેપ્ટર તો બહુ જ લાંબુ છે, એના કેટલા બધા શ્લોક છે ઓલમોસ્ટ. બહુ ટૂંકા છે. 8 શ્લોક છે લગભગ તો. હા, 80 સમથિંગ શ્લોક છે. યા 90 શ્લોક છે. યા 80 છે. 80 શ્લોક છે. યા 78 કેવું કંઈક છે શ્લોક. હા, પણ ના એટલે શ્લોક તો નાના જ છે. કન્ટિન્યુ. શ્લોક નંબર 11મો કોકિલાબેન. કોકિલાબેન આયા. જય શ્રી કૃષ્ણ. નહી દેહ વૃતા શક્યમ ત્યક્તુમ કર્માણિ અશેષ યતુ કર્મ ફલા ત્યાગી સત્યાગી ઇતિ અભિધીયતે. અનુવાદ: ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે, પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે. અને ભાવાર્થ: ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય કદાપી કર્મનો ત્યાગ કરી શકે જ નહીં. તેથી જે કૃષ્ણ માટે કર્મ કરે છે અને કર્મના ફળોનો ઉપયોગ કરતો નથી, જે કૃષ્ણને સર્વ સમર્પિત કરી દે છે, તે જ ખરો ત્યાગી છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘમાં એવા અનેક સભ્યો છે કે જેઓ પોતપોતાના કાર્યાલયોમાં કે કારખાનામાં અથવા અન્યત્ર સખત શ્રમ કરે છે અને તેઓ પોતાની કમાણી સંઘમાં દાન તરીકે આપી દે છે. આવા મહાત્મા લોકો વસ્તુતઃ સંન્યાસી છે અને સંન્યાસ આશ્રમમાં સ્થિત હોય છે. કર્મ ફળનો ત્યાગ કેવી રીતે કરવો અને શા માટે કરવો જોઈએ તે અહીં સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે બીજા 5-6 શ્લોક લઈશું, એટલે તમે તમારી ગીતા ખુલ્લી જ રાખજો. હું તમારા જે પાસે ગીતા છે એમને શ્લોક આપીશ, કારણ કે આ બહુ નાના નાના શ્લોક છે એટલે સારું છે. તો વી કેન જેટલા કવર થઈ શકે એટલા કવર કરીશું આપણે આજે. 12મો શ્લોક છે. જયશ્રીબેન. હા, હું અહીંયા છું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. જય શ્રી કૃષ્ણ. અનિષ્ટમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્ય ત્યાગીનામ પ્રેત્ય ન તુ સંન્યાસીનામ કવચિત. કર્મફળનો ત્યાગ ન કરનારાઓને મરણ પછી પણ કર્મનું સારું, માઠું અને મિશ્ર એમ 3 પ્રકારનું ફળ મળે છે, પરંતુ જે કર્મનો ત્યાગી છે સંન્યાસીઓને આવા ફળ કદી પણ ભોગવવા પડતા નથી. થેન્ક યુ. જય શ્રી નીતાબેન, શ્લોક નંબર 9મો તમે લઈ લેશો? જ્યોતિબેન નથી તો નીતાબેન મને મોકલી આપો. હું લઈ લઉં, મારી પાસે રેડી છે. તમારી પાસે રેડી છે? ઓકે, હા, લઈ લો. 9મો શ્લોક લઈ લો. યા. અને નીતાબેન, હું તમને છે ને 13મો શ્લોક મોકલું છું. ન દ્વેષ્ટ્ય કુશલમ કર્મ કુશલેનાનુસજ્યતે ત્યાગી સત્વ સમાવિષ્ટો. ઓના એ 10મો છે, રાઈટ? મેઘા વિચ્છિન્ન સંશય. આમાં 9મો એક જ સેકન્ડ. 9મો શ્લોક. યા લઈ લો. કાયમ
કાર્યમિત્યૈવ યત્ કર્મ નિયतं ક્રિયતે અર્જુન સંગ ત્યક્ત્વા ફલમ ચૈવ સ ત્યાગઃ સાત્વિકો મતઃ. હે અર્જુન, કર્તવ્ય તરીકે નિયત થયેલું કર્મ જે પોતાનો ધર્મ સમજીને આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરવામાં આવે છે તે ત્યાગ સાત્વિક મનાયો છે. બહુ નાના નાના છે. જય શ્રી કૃષ્ણ. હા. જય શ્રી કૃષ્ણ. એ આખું આખું સમરાઈઝ જ છે આમાં. આ ચેપ્ટરમાં મને લાગે છે બધું સમરાઈઝ આખા બધા ચેપ્ટરોનું સમરાઈઝ કરે છે. યા શ્લોક નંબર 13 નીતાબેન તમે કરી દો. ઓકે, મને તમે શ્લોક એકલો જ મોકલે છે હજુ પેલું અનુવાદ ને હા, 1 મિનિટ. 13મો 14મો અને 15મો ભેગો છે અને એનું અનુવાદ નીચે છે. જોજો. ના 14મો અને 15મો અહીંયા જુદા જુદા બધા આપેલા છે. તો તમે જયશ્રીબેન 14મો 15મો કરી શકો છો. હા, કશો વાંધો નહીં, પણ આ તો વાત કરું છું મારામાં એવું આઈ થિંક 14મો સેપરેટ છે, 15મો સેપરેટ છે. તમારામાં હશે. હા, મારામાં નથી. મારામાં બધું એક જ અનુવાદ એનું એકમાં જ સમજાવી દીધું છે. okay. Yeah, maybe you can just read that. That's good. મને 13માનો તમે એ મોકલી આપો ને Um, ભાવાર્થ ને. એ મોકલી આપ્યું મેં તમને, અનુવાદ અને ભાવાર્થ. એક મિનિટ. ના, એનું નથી આવ્યું, ખાલી શ્લોક એકલો જ આવ્યો છે. આવી ગયો. કે શ્લોક 13મો. વંગ્ય એતાની મહાબાહો કારણાની નિમોદમે શાયે કૃતાત્ને પ્રોક્તાની સિદ્ધયે સર્વકર્મણામ. એનો અનુવાદ છે, હે મહાબાહુ અર્જુન, વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે 5 કારણ હોય છે. હવે તું મારી પાસેથી એ વિષય સાંભળ. ભાવાર્થ. અહીં એવો પ્રાજ્ઞ થઈ શકે કે દરેક કર્મનું અમુક ફળ તો હોય છે જ, તો પછી એવું કેવી રીતે બની શકે કે કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્યને કર્મ ફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી? આ કેવી રીતે શક્ય બને છે એ દર્શાવવા માટે ભગવાન વેદાંત દર્શનનું ઉદાહરણ આપી રહ્યા છે. તેઓ કહે છે કે બધા કર્મોના 5 કારણો હોય છે, તેથી કોઈ કર્મમાં સફળતા પામવા આ 5 કારણોનો વિચાર કરવો જોઈએ. સાંખ્ય એટલે જ્ઞાનનું મુખ્ય થળ, અને અગ્રણી આચાર્યોએ વેદાંતનો જ્ઞાનના અંતિમ થળ તરીકે સ્વીકાર કર્યો છે. શંકરાચાર્ય પણ વેદાંત સૂત્રને એ જ રૂપમાં સ્વીકારે છે. માટે આવા શાસ્ત્રના અભિપ્રાયને ધ્યાનમાં લેવો જોઈએ. અંતિમ નિયંત્રણ પરમાત્મામાં નિહિત છે. ભગવદ્ ગીતામાં જણાવ્યું છે તેમ સર્વસ્વ ચાહે રુધિ સુન્ની વૃષ્ટિ, તેઓ પ્રત્યેક વ્યક્તિને એના પૂર્વકર્મનું સ્મરણ કરાવીને કોઈ કાર્યમાં પ્રવૃત્ત કરતા હોય છે. અને જે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ અંતર્યામી ભગવાનના નિર્દેશાનુસાર કરાય છે, એમના ફળ આ જન્મમાં કે મૃત્યુ પછીના જીવનમાં મળતા નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સાચી વાત છે. શ્લોક નંબર 14, 15 ને 16 તમે વાંચો છો ને, કે 13, 14, 15 જયશ્રીબેન એની સમરાઈઝ વાંચી દો ને અનુવાદ. યા વાંચી દઉં. 13, 14 ને 15 ત્રણેયની, રાઈટ ને?
યસ. પંચતાની મહાબાહો કારણાની નિબોધ મે. 13 તો વાંચ્યું ને? હા, પણ મારામાં બધું ભેગું છે. ઓહો. સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વકર્મણા અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથગ્વિદમ વિવિધાશ્ચ પૃથક્ચિષ્ટા દેવમ ચૈવાત્ર પંચમમ શરીરવામનો વીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચૈત તસ્ય હેતવ. હે મહાબાહો, સાંખ્ય શાસ્ત્રમાં કર્મ સંબંધી સમસ્ત કર્મને સિદ્ધ કરનારા આ 5 કારણો મારી પાસેથી સાંભળ. આ વિષયમાં દેશ, કાળ, કર્તા, જુદા જુદા સાધન, જુદી જુદી ક્રિયાઓ અને 5મા દૈવ છે. મન, વાણી અને શરીરથી મનુષ્ય જે કંઈ સારું અથવા ખોટું કર્મ કરે છે તેના આ 5 જ કારણો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આઈ થિંક જ્યોતિબેન આવી ગયા છે. હમ. જય શ્રી કૃષ્ણ જ્યોતિબેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કઈ ગયા તા? હતી. હા, બોલો. તમારી પાસે ગીતાજી છે ને? હા, ભગવદ ગીતા છે. હા, હા, તો 16મો અને 17મો શ્લોક વાંચો. એક સેકન્ડ. હા, 18મો અધ્યાય છે ને? હા, 18મો અધ્યાયનો. પેલો 9મો તમે કોઈ લઈ લીધો, પણ તમે 16મો અને 17મો શ્લોક વાંચી શકો છો. ઓકે, 16 ને 17. પેલા તો સોરી લાસ્ટ વીક માટે. ઓ, થેન્ક યુ. અને બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી આજે કૃષ્ણ. આજે એકાદશી પણ છે ને? એકાદી સફલા એકાદશીની જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે. એના શ્લોક બધા નાના નાના છે ને, એટલે અમે વિચાર્યું કે 5 એક યા બીજા શ્લોક લઈ લઈએ વાસે આપણાથી. 16 ને 17. ઓકે. અધ્યાય 18મો શ્લોક 16મો. તત્રેવં સતિ કર્તારમાત્માનં કેવલમ તુ યઃ પશ્યત્ય કૃત બુદ્ધિત્વાન સ પશ્યતિ દુર્મગતિ. એનો અનુવાદ છે, માટે જે મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એકમાત્ર કરતા માને છે તે નિસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. એનો ભાવાર્થ છે, મૂર્ખ માણસ સમજી શકતો નથી કે પરમાત્મા મિત્ર તરીકે તેની અંદર બિરાજે છે અને તેના કર્મનો દોરી સંચાર કરી રહ્યા છે. જો કે સ્થાન, કર્તા, પ્રયાસ તથા ઇન્દ્રિયો એ ભૌતિક કારણો છે, તેમ છતાં અંતિમ મુખ્ય કારણ સ્વયં ભગવાન છે. માટે મનુષ્ય માત્ર 4 ભૌતિક કારણો જ નહીં, પરંતુ સર્વોપરી સક્ષમ કારણ પણ જોવું જોઈએ. જે મનુષ્ય પરમેશ્વરને જોતો નથી તે પોતાને જ કરતા માને છે. 17મો શ્લોક. યસ્ય નાહં કૃતો ભાવો બુદ્ધિયસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાન લોકાન હંતિ ન નિબધ્યતે. એનો અનુવાદ છે, જે મનુષ્ય મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી, જેની બુદ્ધિ બદ્ધ થયેલી નથી, તે આ જગતમાં મનુષ્યોને હણતો હોવા છતાં હણતો નથી ને પોતાના કર્મોથી તે બંધનયુક્ત પણ એટલે કે બદ્ધ પણ થતો નથી. નો ભાવાર્થ છે, આ શ્લોકમાં ભગવાન અર્જુનને બતાવે છે કે યુદ્ધ ન કરવાની ઈચ્છા અહંકારથી ઉત્પન્ન થાય છે. અર્જુન પોતાને જ કર્મનો કરતા માનતો હતો, પરંતુ તે અંદર તથા બહાર સર્વોપરી પરમાત્માની પરવાનગીનો વિચાર કરતો ન હતો. જો કોઈ મનુષ્ય જાણતો ન હોય કે સર્વોપરી અનુમતિ પરમ ઈચ્છા હોય છે, તો તે કર્મ શા માટે કરે? પરંતુ જે મનુષ્ય કર્મના ઉપકરણોને કર્તા તરીકે પોતાને અને પરમ નિર્દેશક તરીકે
પરમાત્માને માને છે તે પ્રત્યેક કાર્યને સિદ્ધ કરવામાં સમર્થ હોય છે. આવો મનુષ્ય કદાપી મોહગ્રસ્ત થતો નથી. જીવમાં વ્યક્તિગત કાર્ય પ્રવૃત્તિ તથા જવાબદારી અહંકારમાંથી તથા ઈશ્વર વિહીનતા કે કૃષ્ણ ભાવનાના અભાવમાંથી ઉદ્ભવે છે. જે મનુષ્ય પરમાત્મા અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના નિદર્શન હેઠળ કામ કરે છે તે હણતો હોવા છતાં હણતો નથી, અને આવા હણવાના ફળને પણ તે ભોગવતો નથી. જ્યારે એક સૈનિક તેના ઉપર નાયકના હુકમ પ્રમાણે વધ કરે છે ત્યારે તેને સજા થતી નથી, પરંતુ જો સૈનિક મનસ્વીપણે સ્વેચ્છાથી કોઈનો વધ કરે તો નિસંદેહ તેનો ન્યાયાલય દ્વારા ન્યાય કરવામાં આવે છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 18મો મેં હર્ષિદા આંટીને મોકલાયો છે. હર્ષિદાબેન. હર્ષિદાબેન જય શ્રી કૃષ્ણ. હર્ષિદાબેન શ્રી પટેલ. કૃષ્ણ લઉં છું. વિરાવ 1 મિનિટ, મારે તો પાછું આમાંથી Sure. મારા ફોન માંથી કાઢવામાં બહુ વાર લાગે છે. હું તને તારા અંકલ નામાં મોકલી દઉં ને પછી એમાંથી વાંચું છું. એમાં એટલો તે જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કરણમ કર્મ કરતી તે ત્રિવિધ કર્મ દગ્રહમ. એનો ભાવાર્થ છે, અનુવાદ. જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતા આ ત્રણેય એક જ મિનિટ, પૂરું નથી થતું. કર્મના પ્રેરક બળ છે. ઇન્દ્રિયો, કર્મ તથા કર્તા 3 કર્મના સઘટક છે. તેનો ભાવાર્થ: રોજના કાર્ય માટે 3 પ્રકારના પ્રેરક બળ હોય છે. જ્ઞાન, જ્ઞેય તથા કર્તા કર્મના ઉપકરણ. સ્વયં કર્મ તથા કર્તા આ ત્રણેય કર્મના સઘટક કહેવાય છે. કોઈ પણ મનુષ્ય કરેલા ગમે તે કર્મમાં આ તત્વો હોય છે. કર્મ કરતા પહેલા કોઈને કોઈ પ્રેરણા રહેલી હોય છે. કોઈ પણ કાર્ય પ્રત્યક્ષ રીતે થાય તે પૂર્વ તેના ઉકેલ રૂપે જે ઉપાય શોધી કાઢવામાં આવે છે તે કર્મનું સૂક્ષ્મ રૂપ હોય છે. ત્યાર પછી તે ક્રિયાનું રૂપ ધારણ કરે છે. પ્રથમ મનુષ્યને વિચારવા, અનુભવવા તથા ઈચ્છા કરવા જેવી માનસિક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, અને તે પ્રેરણા કહેવાય છે. અને આ પ્રેરણા એક સરખી હોય છે. પછી તે શાસ્ત્રોમાંથી મળી હોય કે ગુરુના ઉપદેશમાંથી પ્રાપ્ત થઈ હોય. જ્યારે પ્રેરણા થાય છે અને કરતા હોય છે ત્યારે સર્વ ઇન્દ્રિયોના કેન્દ્ર એવા મન સહિત બધી ઇન્દ્રિયોની મદદથી વાસ્તવિક કર્મ સંપન્ન થાય છે. કોઈ કર્મના સર્વ સઘટકોને કર્મ સંગ્રહ કહેવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. વાહ, બહુ સાચી વાત છે. તમારે જ્યારે પ્રેરણા થાય ત્યારે જ થાય કામ. કામ ત્યારે થાય. થેન્ક યુ. શ્લોક નંબર 19મો આઈ થિંક મેં કોકિલા આંટીને મોકલાયો છે. કોકિલાબેન તમે જોઈ લો ને, તમારો શ્લોક આવ્યો. જય શ્રી કૃષ્ણ કોકિલા આંટી. શ્લોક નંબર 19મો. યા શ્લોક નંબર 19મો જો તમારો મેસેજમાં આવી ગયો હશે, મેં મોકલાયો છે. નથી 19માં નથી આવ્યો. મારા ફોનમાં એમ જ હશે એટલે નહીં આવે. પછી મોકલાયો હશે ને, પહેલા મોકલાયો આવી ગયો હતો, આ નથી આવ્યો. ઓકે, આઈ થિંક નીતાબેન તમે લઈ લો, હું તમને મોકલી આપું.
ઓકે, મોકલી આપો. બીજા કોઈને શ્લોક લેવો છે 19 અને 20મો? લઈ લઉં. શ્યોર, તમારી પાસે છે? યા બુક છે મારી પાસે. ઓકે, 19મો ને? હા, 19મો શ્લોક. ઓકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ હૃદૈવ ગુણ ભેદત પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથાવૃચ્છુણુતાન્યપી. નો અનુવાદ છે: ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જ જ્ઞાન, કર્મ તથા કર્તાના 3 પ્રકાર હોય છે. હવે તેમના વિશે મારી પાસેથી સાંભળ. ભાવાર્થ: 14મા અધ્યાયમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વિસ્તૃત વર્ણન થઈ ચૂક્યું છે. તે અધ્યાયમાં કહેવાયું હતું કે સત્વગુણ પ્રકાશ આપનાર હોય છે, રજોગુણ ભોગવાદી અને તમોગુણ આળસ તથા પ્રમાદનું કારક હોય છે. ભૌતિક પ્રકૃતિના બધા જ ગુણો બંધન કરનારા હોય છે, તેઓ મુક્તિના સાધન નથી. સત્વગુણમાં શુદ્ધા મનુષ્ય બદ્ધ રહે છે. 17મા અધ્યાયમાં વિભિન્ન પ્રકારના મનુષ્યો વડે વિભિન્ન પ્રકારના ગુણોમાં રહીને કરવામાં આવતી વિભિન્ન પ્રકારની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે તેઓ 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકારના જ્ઞાન, કર્તા તથા કર્મ વિશે કહેવા ઈચ્છે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 20મો શ્લોક હું લઈ લઉં છું. સર્વભૂતેષુ યેનમ એકમમ ભાવમ અવ્યયમેવમ ઈચ્છતે અવિભક્તમ વિભકેતુષ તત જ્ઞાનમ વિધિ સાત્વિક. જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે, તે જ્ઞાનને સાત્વિક જાણવું. એનો ભાવાર્થ છે: જે મનુષ્ય દરેક જીવમાં એક જ આત્માને જુએ છે, ભલે પછી તે જીવ દેવ હોય, મનુષ્ય હોય, પશુ પક્ષી હોય કે જળચર અથવા વનસ્પતિ હોય, તેનું જ્ઞાન સાત્વિક હોય છે. સર્વ જીવોમાં એક જ આત્મા છે, પરંતુ પૂર્વ કર્માનુસાર તેમના શરીરો અલગ અલગ છે. 7મા અધ્યાયમાં વર્ણ્યા પ્રમાણે દરેક શરીરમાં પ્રાણ શક્તિની અભિવ્યક્તિ પરમેશ્વરની પરા પ્રકૃતિને કારણે થાય છે. એ રીતે દરેક શરીરમાં તે એક પરા પ્રકૃતિને, તે એક પ્રાણ શક્તિને જોવા એ સાત્વિક દર્શન છે. એ પ્રાણ શક્તિ અવિનાશી છે, પણ શરીરો નાશવંત છે. જે વિભિન્નતા જોવામાં આવે છે તે શરીરોના લીધે હોય છે. વૃદ્ધ જીવનમાં અનેકવિધ ભૌતિક રૂપો હોવાથી પ્રાણ શક્તિ વિભક્તિ થયેલી દેખાય છે. આવું અવિશેષ જ્ઞાન આત્મ સાક્ષાત્કારનું એક પાસું છે. જય શ્રી કૃષ્ણ. આપણે બીજા શ્લોક બાકીના પછી લઈશું. આઈ થિંક રીટા આંટી આવી ગયા હોય તો આપણે જય શ્રી You can send it to કૃષ્ણ. me. Yeah. આપણે ભાગવત પુરાણ લઈશું. રીટા આંટી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. સોરી. That's okay. અરે ભાગવત પુરાણના આપણે 4 we can take 4 pages. ચોરાસી વૈષ્ણવમાં પણ આપણે ઓલમોસ્ટ પતી જવાય છે બુક પણ. few more minutes. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે 11 પણ બધાને જય શ્રી કૃષ્ણ. Kalpashankar, are you there? Yeah, I'm there. I'm here. Okay. મારું Do title you- Krishna is. તમારે પહેલા પ્રેઝન્ટ કરવું છે?
મને કહો આજે ગોસાઈજી વિશે કઈ બોલવું છે કે પછી આપણે ચોથો પુરુષાર્થ લેવો છે? શ્યોર, આપણે ગુસાઈજીનું પછી ચતુર્શ્લોકી પછી કરીશું કન્ટિન્યુ. પહેલા કલ્પના શંકરને કરાવી દેવું છે. હા, ઓકે. યા, ગો હેડ કલ્પેશંકર. તમારે ગુસાઈજીના વિશે કેવું છે? આર યુ પ્રિપેર્ડ? યા, આઈ એમ પ્રિપેર્ડ ઓલવેઝ. ઓકે. હમણાં તો તાજો છે ને પ્રસંગ, એટલે બધાને કેટલું જાણવું છે. કદાચ ઘણા જાણતા હશે, એનું પુનરાવર્તન બી થશે, અને નહીં જાણતા અને વિશે હું ગુસાઈજી વિશે વાત બી કરીશ. આજે અને હમણાં જ ગુસાઈજીને એમનો ઉત્સવ ગયો ને, હમણાં જ. દિવસ અગાઉ ને આજે 11 છે, નોમનો હતો ઉત્સવ, એટલે નોમનો હતો એ નોમનો દિવસે એમનો ઉત્સવ હતો ને, એટલે જ કહું છું. જલેબી ઉત્સવ ને આઈ થિંક જલેબી ઉત્સવ. હા. તમારા એમને બોલવા દો. ઉત્તમ કૃપા સંસ્થામાં મેં મૂકેલું એક વિડીયો ઓડિયો ફિલ્મ મૂકેલી, લિંક મૂકેલી મેં. એટલે એમાં જલેબીના ઉત્સવ કેવી રીતે મનાવે છે ને એનું મહત્વ શું છે એ વિશે કદાચ બધાએ સાંભળ્યું હશે કે વાંચ્યું હશે, પણ છતાં એક ક્વિકલી કહી દઉં કે આપણે જેમ ઠાકોરજીના બધા ઉત્સવના માટે આપણે ઉત્કૃષ્ટ હોઈએ છીએ, આપણે બહુ ઉત્સાહિત હોઈએ છીએ, અને આપણે હંમેશા ઠાકોરજીને સારા સારા મહોત્સવ પર આપણે 56 ભોગ ધરીએ કે બધા જાત જાતની ભોગની સામગ્રી આપણે ઠાકોરજીને અર્પણ કરીએ છીએ. પણ ગુસાઈજીના પ્રાગટ્યમાં જ્યારે ઠાકોરજીને એવી મન થયું અને એમને એવી આજ્ઞા કરી સેવકોને, કૃષ્ણદાસ અધિકારીને, કૃષ્ણદાસ મેઘનને, કે કાકાજી તો બહાર છે ગોકુળમાં, તો આપણે એ આવે પહેલા આવતીકાલે એમના પ્રાગટ્યના દિવસે મને જલેબીનો આરોગ્ય છે, માટે તમે જલેબીનો ઉત્સવ કરો. હવે સેવકો તો જાણતા હતા કે, અને ઠાકોરજીને બી ખબર હતી કે એમની આર્થિક સામર્થ્યતા કેટલી છે અને કેટલું. આજે એવું કે જલેબીનો બહુ જ વિસ્તૃત તમે એનો ભોગ ધરાવો મને, અને મને જલેબી આરોગ્ય છે. તો બધા પાસે એ જમાનામાં તો ચલણ સોના મોહરનું હતું, તો બધાએ તો સોનામાં ભેગી કરવી પડે. તો બધા સેવકના કાનમાં વાત કરી, કૃષ્ણદાસ મેઘન ને વાત કરી. તો કૃષ્ણદાસ મેઘન જઈને એમના પોતાના જ્યાં ઘરના પાડા હતા એ પાડાને વેચીને 5 મનોહર લઈ આવ્યા. દરેક સેવકને કાનમાં વાત કરી તો બધા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે એક 2 સોનામરો ભેગી કરી, અને એમ કુલ 21 સોનામરો ભેગી કરી. સદુ પાંડેને ખબર પડી, કારણ કે અન્યોર ગામની પાસે ઠાકોરજી હતા, એટલે સદુ પાંડે પોતાના ઘરે જઈને ઘી ભરીને દેગડો લઈ આવ્યા અને ગુણ ભરીને ઘઉંનો લોટ લઈ આવ્યા. એટલે આ બધી સામગ્રી જ્યારે ભેગી થઈ અને લોકો જ્યારે આગલા દિવસે શહેરના દર્શન બંધ થયા, કપાટ બંધ થયા, ત્યારે એ લોકોએ રસોડું ખોલ્યું અને ત્યાં કઢાઈઓ મૂકી દીધી અને જલેબીની તૈયારીઓ કરવા માંડી. જોરશોરથી કપડામાં જેમ જલેબી તળાય અને એક બાજુ ચાસણીમાં ડૂબાવાય, એમ છાબડાના છાબડા જલેબીના બનતા ગયા, અને આખું છાબડાઓથી એ રસોઈ ઘર આખું ભરાઈ ગયું. અને એ છાબડા જ્યારે ત્યાં પધરાવી અને રાત્રે બધા મોડી રાત સુધી એ લોકોએ ત્યાં આગળ એટલી બધી મહેનત કરીને જલેબીનો પ્રસંગ ઊભો કર્યો. પણ એ જ્યારે જલેબીને ધરવાની આવી ને ઠાકોરજીને આરોગવાનું થયું, અને જ્યારે દર્શનમાં ગુસાઈજી મહાપ્રભુ, ગુસાઈજી પરમદયાલ પધાર્યા, ત્યારે એ એકદમ આશ્ચર્ય પામી ગયા કે કીધું ઠાકોરજીને કે જે કૃપાનાથ, આટલી બધી જલેબી આજે શું પ્રસંગ છે, શેના માટે કર્યો? કે એને કીધું કે ભાઈ તમારો આજે પ્રાગટ્ય દિવસ છે, તમે હંમેશા મારી જ ચિંતા કરો છો, તો આજે મારો મનોરથ હતું કે હું તમારા પ્રસંગે હું આવું જલેબી જેવી મીઠી વસ્તુ, મધુર વસ્તુ ચડાવી અને હું આરોગું ને તમને બધાને આરોગાવું. પણ એ બહુ ખુશ થયા, અને બધા જે સેવકોએ આટલી મહેનત કરી. આ ટૂંકમાં બહુ ફાસ્ટ જાઉં છું આ વાતો, પણ હું તમને એક સમજાવવા માંગુ છું કે એને લઈને ગુસાઈજી થોડા ચિંતિત થઈ ગયા, કારણ કે એમને સેવકોના સામર્થ્યની ખબર હતી કે જે એક મોહર બી ભેગી નથી કરી શકતા, એમને 21 મોહર ભેગી કરી આટલો મોટો પ્રસંગ ઉભો કરીને કેવી રીતે આ વસ્તુને પૂર્ણ કરી. તે એમને કૃષ્ણદાસ મેઘનને બોલાવ્યા અને કૃષ્ણદાસ મેઘનને પૂછ્યું કે મેઘન, મને તમે એ સમજાવો કે તમે 5 મોહરો ક્યાંથી લાવ્યા? કે પ્રભુ, હવે તમારું હતું તમને સોંપ્યું, મારું તો છે જ નહીં કશું. આજે હું તો મારી જાતને સમર્પણ કરીને બેઠો છું, બસ તમે મને જે તમારા શરણમાં લીધો છે. કે ના, એમ નહીં, સાચી જે વાત છે મને કહો.
તો કે મારે ઘરે નક્કામાં પાડા હતા, એ મેં વેચી દીધા. તમે જુઓ એના શબ્દો કેટલા સુંદર છે કે મારે ત્યાં નક્કામાં પાડા હતા. તો એને પ્રભુની સેવામાં વિનિયોગ કરવા માટે એને પાડાનું પોતાના પાડા જે પોતાનું જીવન છે, જેના પર એ જીવન નિર્ભર કરતા હતા, એ પાડા વેચીને એમને પોતે ઠાકોરજીની સેવામાં આપવાનું એમને પ્રાધાન્ય વધારે લાગ્યું. મારો કહેવાનો મતલબ એ છે કે આપણી પાસે 10 લાખ રૂપિયા હોય અને આપણે 1,000 કે 10,000 આપવાના આવે તો આપણે 10 વાર ગજવામાં હાથ નાખીએ અને 10 વાર ગજવામાંથી બહાર કાઢીએ. પણ અહીંયા આ લોકોનું સેક્રિફાઈસ જો કે પોતાનું સર્વસ્વ સોંપી ઠાકોરજીના સુખની એમને એટલી બધી ચિંતા કરી, અને એનો જે પ્રભાવ અને ઠાકોરજીના મુખ પર જે પ્રસન્નતા જોઈ, જે એમને હાસ્ય જોયું, ગોસાઈજીનું હાસ્ય જોયું, તો એનું એમને જે ઇમ્પોર્ટન્સ હતું એ પ્રભુ અહીંયા કહેવા માંગે છે કે જો ભક્ત અથવા મારો સેવક મારી ચિંતા આટલી બધી કરે તો હું સેવકને કોઈ દિવસ તરછોડતો નથી. મેં એનો હાથ ઝાલ્યો છે, મેં બ્રહ્મ સંબંધ લીધું છે. માટે ઠાકોરજી કહે છે કે હું તમારા જીવનમાં બી આવી જલેબી પધરાવીને તમારું જીવન બી જલેબીમય કરી નાખીશ. એવો આ પ્રસંગનો મહત્વ આપણને કહે છે. તો આવા વિઠ્ઠલનાથજી ગોસાઈજીનું જીવન ચરિત્ર આપણે ટૂંકમાં જરા થોડું ફટાફટ ફાસ્ટ જઈશું. મને ખબર નથી સમય કેટલો આપેલો છે, પણ એ 1500 તમારી પાસે બહુ સમય છે જ. આજે એક જ પ્રેઝન્ટેશન છે એટલે તમે લઈ શકો છો સમય. હા, એટલે હું ચતુર્વેદ લીલા વિશે વાત કરી છે, બહુ સુંદર છે. યસ યસ અને બહુ ડિટેલ નહીં જાઉં કારણ કે નહીં તો આપણને અહીંયા 2 કલાક થઈ જાય. પણ આપણે તો જેટલો સમય છે એને બરોબર હું ન્યાય આપી દઈશ. એટલે માક્ષરવદ નોમ એ જે હમણાં જ ગઈ, આજે 11 છે, આજે આપણે પેલી 11 છે ને, એટલે એકાદશી છે જેને કહીએ છીએ, એને આજે નોમ એટલે 2 દિવસ પહેલા ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. અને એ જ દિવસે એક બ્રાહ્મણ વિઠ્ઠલનાથજી પ્રભુનું સ્વરૂપ લઈને મહાપ્રભુજી પાસે આવ્યા. એટલે એ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ એમની એવી ગાથા છે કે થોડેક શરીર નદીમાં દૂર એ બ્રાહ્મણ ત્યાં નદીના કાંઠા પર બેસીને અધ્યયન કરતા હતા અને તપ કરતા હતા. તો એ નદીના પાણીમાંથી જળમાંથી સ્વરૂપ ઉભરાયું અને પ્રગટ થયું. અને બ્રાહ્મણે આજ્ઞા કરી કે થોડા વખત સુધી તમે મારા સ્વરૂપને સાચવી રાખો, હું જયારે કહું ત્યારે મારા સ્વરૂપને લઈને મહાપ્રભુજીને પધરાવજો. કારણ કે એ દિવસની રાહ જોતા હતા કે એમને ત્યાં આ બાળકનો જન્મ થાય ત્યારે હું એ જ સમય ત્યાં આગળ મહાપ્રભુજીના પાસે જાઉં. આ એક એમની ગાથા છે વાર્તાની. એટલે એમાં ત્યારે એ બ્રાહ્મણ ત્યાં વિઠ્ઠલનાથજીને લઈને આવ્યા ત્યારે મહાપ્રભુજી ખુશ થઈ ગયા કે પ્રભુ આજે પ્રભુના સ્વરૂપમાં બી પધાર્યા છે અને મારે પુત્રના સ્વરૂપમાં જ છે, એટલે મારે એનું નામ વિઠ્ઠલનાથજી રાખવું છે. એટલે પ્રભુજી એટલે મહાપ્રભુજી એનું નામ વિઠ્ઠલનાથજી પાડ્યું, એટલે એમનું નામ વિઠ્ઠલનાથજી કહેવાય છે. ગોસાઈજી એ પદવી છે. ગોસાઈજી અકબર બાદશાહે જયારે વિઠ્ઠલનાથજી એટલે પ્રભુજીને ગોસાઈજી પ્રભુને ઇન્વાઇટ કરે, એટલે જયારે આમંત્રણ કર્યા અને એમની પ્રતિભાથી એ એટલા બધા અંજાઈ ગયા ને એમને પોતે શરણ માંગ્યું, ત્યારે એમને કીધું કે આપ શ્રીને અમે ગોસાઈજી એટલે ગોસ્વામીજીનું સ્વરૂપ બિરુદ આપીએ છીએ. ત્યારથી વલ્લભકુળ ગોસ્વામીનું બિરુદ એમની આગળ પધરાવે છે, નામ રાખે છે. એટલે આપ અને આપ પણ આ બાલકૃષ્ણજી લાલજીની સેવા કરતા હતા. બાલકૃષ્ણ લાલજીની સેવા એટલે આપણે જેને આજે જે 6 નિધિ સ્વરૂપો છે એમાંનું એક સ્વરૂપ છે એ બાલકૃષ્ણ લાલજીનું સ્વરૂપ કહેવાય છે. શ્રી ઠાકોરજી એમના સાક્ષાત દર્શન આપતા. હવે એમાં બી એક સુંદર નાનકડી વાર્તા છે કે એ જયારે 9 વર્ષના હતા ત્યારે આ બાલકૃષ્ણ લાલજીને મહાપ્રભુજી હંમેશા એક ઠાકોરજીને એક બંટાજી ધરતા. તો એ એક બંટાજી ધરીને પછી જયારે એમની સેવા પહોંચી જાય ત્યારે એ બંટાજીને વડા કરતા. તો એના પહેલા આ ગોસાઈજી એટલે વિઠ્ઠલનાથજી ત્યાં ગયા અને એ બંટાજી ઉઠાવવા ગયા તો આપણે બાલકૃષ્ણલાલજીએ એમનો હાથ રોક્યો. એ કે તું મારી બંટાજી તું શું કામ લઈ જાય છે? કારણ કે હંમેશા સેવા પછી બાલકૃષ્ણજી પોતે જ વડા કરીને પોતે જ આરોપતા હતા. એમાં 2 જણની ખેંચા, 2 જણની અવાજ મોટો થયો. મહાપ્રભુજી દોડતા આવ્યા અને જોયું તો બાલકૃષ્ણજી અને ગોસાઈજી 2 જણા એક બંટાજી માટે ખેંચાખેંચ કરે છે અને
કોઈ છોડતું નથી. એટલે મહાપ્રભુજીએ ત્યાં આગળ એમને એક સાંત્વન આપતા કહ્યું કે ગોસાઈજીને કીધું કે તું વિઠ્ઠલ, હું કાલથી 2 જ બંટાજી ધરીશ, અને એક બંટાજી તારા માટે ધરીશ અને એક બાલકૃષ્ણજી લા. એ એટલા માટે ત્યારથી એ પ્રથા આપણે જે સેવા કરીએ છીએ એમાં જે આપણે 2 બંટાજી મૂકીએ છીએ, હંમેશા આપણે દ્વિજ મૂકીએ છીએ, એટલા માટે કે આ રીતે બાલકૃષ્ણજીને પણ વંચિત ના થાય અને વલ્લભકુળને બી વંચિત ના થાય. એ વસ્તુનો આજે આ પ્રસંગનું મહત્વતા જણાવું છું. એના પછી આગળ જતા 8 વર્ષની આ લોકો તો નાનપણમાં ઉછરે, મોટા થાય, 7-8 વર્ષનું થાય તેમ અમુક લોકો આપણે જયારે જોઈએ છે તો આટલું નાનું બાળક આટલું સરસ બોલે છે, આટલું સરસ ગાય છે, આટલું સરસ સાત્વિક છે, તો એ એમના આગલા પૂર્વજન્મનું છે. પણ આ તો જયારે સાક્ષાત પ્રભુનું છે. તમને યાદ હશે કે આ વિઠ્ઠલનાથજી એ અહીંયા એમને ત્યાં જન્મ લીધો, એની બી ગાથા કદાચ તમને બધાને ખબર હશે, પણ 2 વાક્યમાં કહી દઉં કે મહાપ્રભુજી જયારે ત્રીજી પદયાત્રા કરી ત્યારે જયારે વિઠ્ઠલનાથ એટલે પંઢરપુર પધાર્યા ત્યારે વિઠ્ઠલનાથજી આજ્ઞા કરી કે તમારે સંન્યાસ જીવન પૂરું કરી અને અહીંયાથી પ્રયાણ નથી કરવાનું, કારણ કે આ પુષ્ટિ માર્ગને જીવંત રાખવાનો છે. આપશ્રીના આસુર વેલા એટલે અહીંયાથી પાછા જતા રહેશો ત્યારે અહીંયા આગળ પુષ્ટિ માર્ગની ધરોહરને કોણ સાચવશે? માટે તમે જો સંસારિક જીવનની શૈલી અપનાવશો અને તમારો સંસાર રાખશો તો આ તમારો વંશજ આ પુષ્ટિ માર્ગને સાચવશે, એને વધારશે, એની વૃદ્ધિ કરશે, અને હું તમારે ત્યાં જન્મ લઈશ. એમને એવી ઈચ્છા ધરાવી. એટલે વિઠ્ઠલનાથજી પોતે મહાપ્રભુજીને ત્યાં એમના બીજા પુત્ર તરીકે ત્યાં એમને જન્મ લીધો. એ આ ગાથાનો મતલબ છે. અને એ સંસારિક એટલે આ જે સામાજિક પોતે જે સંસાર વસાવ્યો એને લીધે આજે આપણે જોઈએ છે કે આ વલ્લભકુળનો વિસ્તાર એટલો સુંદર વધી ગયો છે કે આજે 18મા વંશજ 270 બાળકો ભારતમાં અત્યારે પધારેલા છે. એટલે એટલા બધા બાળકો આપણી પાસે શું કે શિક્ષાઓ આપવા માટે આપણા માટે તત્પર હોય છે. એમને 8 વર્ષની ઉંમરમાં ઉપનયન સંસ્કાર કાશીમાં થયા. ત્યારબાદ મહાપ્રભુજીએ પોતે 4 વેદ અને જ્યોતિષનો અભ્યાસ કરાવ્યો. એમ કહેવાય છે કે જ્યોતિષ વિદ્યા છે ને એ પ્રભુની આંખો છે. અને જ્યોતિષ વિદ્યામાં તમારે કોઈ વખતે સામે પ્રશ્નો નથી કરવાના હોતા, કારણ કે જ્યોતિષ તો હંમેશા જોતું જ હોય છે. એ તમારું ભવિષ્ય એમના આંખોમાં હોય જ છે. એટલે તમે એને પૂછશો તો એનો જવાબ તમને ન મળે, કારણ કે તમારે જે તમારું વર્તમાનમાં જીવવાનું છે અને ભવિષ્યની તમારે ચિંતા કરીને કે મારે બિલ ગેટ બનવું છે કે રોકફેલર બનવું છે, એવી વાતો પૂછવા માટે આ જ્યોતિષ વિદ્યા નથી હોતી. જ્યોતિષ વિદ્યા તો તમારા પોતાના સંરક્ષણ માટે હોય છે, તમારી ભક્તિ વર્ધની માટે હોય છે. એટલે એ જ્યોતિષની ઓટોમેટિકલી એમની નેત્રોથી એ તમને જે વિદ્યાનું જ્ઞાન કરાવે જ છે. માટે એ જ્યોતિષ વિદ્યા એમણે કરેલી હતી. એ બહુ જ નિપુણ હતા. એમને કાશીમાં માધવ સરસ્વતીની પાઠશાળામાં એમને મોકલ્યા. બીજા વિદ્યાર્થીઓ ત્યાં પાઠ કરવા બેસીને રટણ કરતા ત્યારે એ રમવા જતા રહે બહાર. વિઠ્ઠલનાથજી એટલા રમતિયાળા હતા. અને પેલા કાશીજીના શાસ્ત્રીજી હંમેશા ચિંતિત થઈને વ્યતીત થઈને મહાપ્રભુજીને કમ્પ્લેન કરે કે આ તો ક્લાસમાં બેસતા નથી. આવા ઘણા આપણે આપણા ત્યાં બધાના બાળકો જોતા હશું કે ઘણા નિપુણ હોય છે, પણ એ લોકો કોઠાસૂઝ જેને કહેવાય છે એવું હોય, એવી રીતે આ હતા. આ તો એટલા નહીં પણ એટલા બધા ચંચળ હતા કે એમની પાસે તો બધી બહુ જ કહેવાય કે એમની પાસે એટલી બધી કારકિર્દી હતી. એટલે એટલા બધા એ રીતે નિપુણ હતા. એમની નિપુણતા એટલી બધી હતી કે કુસ્તી કરતા, ઘોડેસવારી કરતા, ચિત્રનું કરતા, સંગીત વગતા, અને એમને તરવાનો ખૂબ શોખ હતો. એટલે જ્યારે પણ ઘોડેસવારી કરીને બહાર ફરવા નીકળતા, તળાવની નજીક આવે તો ઘોડાને બહાર પલાણીને ત્યાં એ સરોવરમાં એમાં ત્યાં તરત એટલે સ્વિમિંગ કરવાનું એ હંમેશા પ્રિફર કરતા હતા. આપે ઘણા ગ્રંથોની રચના કરી છે. એમાં એને ગીતાના 4 સંસ્કૃતમાં લખેલા છે. ગીતાજીનું પ્રથમ અધ્યાયની ટીકા કરી છે. ગીતાનું તાત્પર્ય કર્યું છે. ગીતાનો હેતુ છે, હેતુ વિશે વાત કરી, અને ન્યાયદેશની વિવૃત્તિ પણ કરી છે. તદુપરાંત યમનાષ્ટકપદી અથવા વ્રજભાષામાં અનેક કીર્તનો પણ રચાયા છે. ઘણી બધી વસ્તુઓ છે. સ્તોત્રો, આર્યો, મહાપ્રભુજીના વિષય, સર્વોત્તમ સ્તોત્ર શ્રી વલ્લભાષ્ટક ને શ્રી કૃષ્ણ પ્રેમોત સપ્તશ્લોકી, આ 3 જે ગ્રંથ છે, એક તો સર્વોત્તમ નામાવલી, એક તો વલ્લભાષ્ટકમ અને એક સપ્તલોકી. એ અમારા એટલે આપણા
ધર્મના હિસાબે દરેક 11 દિવસે મહાપ્રભુજીનું અધ્યયન કરીએ, કારણ કે 11 નું મહત્વમાં આપણે ઠાકોરજીને રોજ કરીએ છીએ, પણ મહાપ્રભુજીને 11 દિવસે આપણે એમની સેવા પહોંચાડીએ છીએ. એટલે આ 3 સ્તોત્ર જે કૃત છે, એટલે એમના થકી થયેલા છે, એમનું અધ્યયન જો તમે કરો દરરોજ, જે અમે દર એકાદશીના દિવસે કરીએ, એ રીતે જો તમે કરો તો આ આપણી એકાદશીનું સૌથી મોટું ફળ. કારણ કે કહેવાય છે કે એકાદશીમાં ખાવા પીવાની ચિંતા કરતા વગર ખાધે તમે ઠાકોરજી પાસે વધુ સમય પસાર કરો, એમાં આ 3 ગ્રંથોનું હંમેશા એનું નિરૂપણ કરો, એનું અભ્યાન કરો, એ ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે એમને અષ્ટાચાર એટલે એમને અષ્ટાક્ષર નિરૂપણ કર્યો છે. આગળ હું તમને એમની ત્રિવિધ લીલામાં એના વિશે બી વાત કરીશ. એમને સંસ્કૃતમાં ભાષામાં નાના મોટા મળીને 50 ગ્રંથો લખ્યા છે. મહાપ્રભુજીના તો 84 ગ્રંથો અવેલેબલ છે આપણને. એમને કેટલા લખ્યા છે એનો કોઈને અંદાજ નથી, કારણ કે એમના મોટા વહુજી ગોપીનાથજીના વહુજી જયારે ગોપીનાથજી મોટા પુત્ર લીલા કરી ગયા ત્યારે એ જેટલું સાહિત્ય હતું એ ત્યાંથી બધું લઈને કાંકરવાડ ચાલ્યા ગયા હતા. એટલે હવે ત્યાંથી જેટલું રહ્યું, જેટલું ઊંચું હશે એ બધું જે આપણને અત્યારે મળે છે એનું તમને સ્તોત્ર અને સોર્સ બતાવું આવી રીતે થયું છે. અને મહાપ્રભુજીની 84 બેઠકો છે, તો ગોસાઈજીની 28 બેઠકો છે. મહાપ્રભુજીએ 84 વૈષ્ણવોની વાર્તાઓ લખાવડાવી, એ બી ગોકુળનાથજીએ લખી છે પંચમમાલા. પણ અહીંયા આમણે 3 ગણી એટલે 252 વાર્તાઓ લખી છે. પુષ્ટિ માર્ગમાં રાગ, ભોગ ને શૃંગારનું મહત્વ બતાવ્યું છે એમને. કારણ કે કહેવાય છે કે સેવાને સંપૂર્ણતા કરવી હોય તો આ ત્રણેયમાંથી એકે વસ્તુનું તમારે બાકાત કે ના કરાય એવું ન હોય. તમે રાગ બી કરો એટલે કીર્તન, ભોગ બી ધરાવો અને ઠાકોરજીને શૃંગાર કરો. આ ત્રણેય કરો ત્યારે ઠાકોરજીની સેવા સંપૂર્ણ ગણાય છે. એમાં એમને કેટલું ડિટેલમાં કીધું છે એ હું તમને કહીશ. એમની પોતાની વંશાવલીમાં 1588 72 ને 16 વર્ષની વયમાં એમને શ્રી રૂકમણીજી વહુજી સાથે એમના લગ્ન થયા 16 વર્ષની ઉંમરે. અને એ રૂકમણીજીના સાથે એમના વડે 6 પુત્ર થયા અને 4 પુત્રી થયા. એટલે મારા હિસાબે મારું નોલેજ છે ત્યાં સુધી આ વલ્લભ એટલે આ વંશજ ગોસાઈજીના સૌથી વધારે પ્રજોક્તિ થઈ છે. એમને આ 10 સંતાનો થયા, એવા બીજા વલ્લભકુળમાં ક્યાંય મેં બીજા વંશજમાં વધુ થયા હો એવું મને અંદાજ નથી. એ અને એમનું જયારે નિધન થયું એટલે જયારે રાણી દુર્ગાવતી લીલા પામ્યા ત્યારે એમને પેલા રાણીએ દુર્ગાવતી રાણીએ એક હતા એમને આગ્રહ કર્યો અને એ પદ્માવતીજી વહુજીની સાથે એમના લગ્ન થયા. એના વડે એમને 7મા પુત્ર એટલે ઘનશ્યામજી થયા. એટલે આપણને ખબર છે કે ગુસાઈજીના 7 પુત્રો છે અને ગુસાઈજીએ 7 નિધિ પુત્રો ઉપરાંત નવનીત પ્રિયાજી એવા અષ્ટનિધિ દેવની પૂજાનો આરંભ કરાવ્યો હતો, સેવાનો આરંભ કરાવ્યો હતો. એમની 4 પુત્રીઓમાં એક શોભા બેટીજી, યમુના બેટીજી, કમલા બેટીજી ને દેવકા બેટીજી. અને એમનો ગ્રહસ્થામ ખૂબ જ સુખી હતો. બધા જ પુત્રો વિદ્વાન, પ્રતિભાશાળી, સેવાપરાયણ હતા. પુત્રીઓ પણ ચિત્ર સંગીતમાં કુશળ અને સેવાપરાયણ હતી. શોભા બેટીજીનો એક પ્રસંગ તમને સમજાવું. એ મથુરામાં સ્થિત હતા જ્યારે ગોસાઈજી તો આટલું બધું એમને પોતે ભવિષ્યની વિશે એમને સમજ હશે એટલે એમના 7 પુત્રોને આ 7 નિધિ પુત્રો, આ જે 7 નિધિ સ્વરૂપો જે મહાપ્રભુજીને મળેલા હતા. ઘણા બધા પ્રસંગે જયારે મહાપ્રભુની વાત આવશે ત્યારે આપણે નિધિ સ્વરૂપો વિશે કહીશું કેવી રીતે મળ્યા એ. પણ એ 7 સ્વરૂપો એ 7 બાળકોને આપી અને 7 બાળકોને સેવા જુદી જુદી કરી આપી. એટલે આપણે જે અત્યારે કરીએ કે આપણે આપણા કુટુંબનું જયારે વિભાજન કરીએ ને આપણે આપણા સંતાનોને જુદી જુદી જગ્યાએ સેટલ કરીએ છીએ, એમાં આપણે ખોટું નથી. આપણે કોઈને એવું નથી કહેતા કે સંયુક્ત કુટુંબ, એ સંયુક્ત કુટુંબનો મેળો રાખવાનો કોઈ મતલબ નથી. ગોસાઈજી પ્રભુએ મથુરામાં એ જગ્યા શોધી જે અત્યારે ત્યાં આગળ સદગરાના નામથી એકદમ પ્રખ્યાત છે. એ તમે જયારે વિશ્રામ ઘાટમાં જાઓ એ
જમણી બાજુ છે રોડના, આ રોડની સામે બાજુ જ્યાં બધી લોકોના ઘર ને બધું છે, એમાં એક અંદર ગલીની ગલીમાં હું તો એ જગ્યાએ 2 વાર દર્શન કરી આવ્યો છું અને ખૂબ જ આનંદ આવે છે. ત્યાં 7 નિધિ સ્વરૂપો ત્યાં પધારેલા છે. એટલે 7 નિધિ સ્વરૂપોની બેઠકો પધારી છે ત્યાં. કારણ કે નિધિ તે વખતે 7 પુત્રો એક સાથે ત્યાં રહેતા હતા. ત્યાં સાથે સેવા સ્વરૂપની સેવા સાથે કરતા હતા અને શ્રીનાથજીની સેવા બી ત્યાં થતી હતી. પણ શ્રીનાથજી તો પછી એક જ વાર ત્યાં ગિરધરજી લાલને કહીને જતીપુરાથી પધાર્યા હતા. એ આખી વાર્તા જુદી છે, એ પછી ત્યારે કરીશું. પણ એ સદઘરામાં જે 7 ઘરાની ત્યાં સેવા થતી હતી, શોભાબાજી જયારે લગ્ન કરીને પોતાના ઘરમાં મથુરામાં સેવા કરતા હતા, રાજભોગના સેવા કરી, રાજભોગમાં ઠાકોરજીને ત્યાં થાળા કરી અને પોતે બહાર નીકળીને સદઘરાના દર્શન કરવા જતા હતા. રસ્તામાં ગોસાઈજીનો ભેટો થયો. ગોસાઈજીએ પૂછ્યું કે શોભા બેટીજી ક્યાં જાઓ છો? તો કીધું કે પિતાશ્રી, હું આ દર્શન કરવા જાઉં છું આપણા સદગરાના. તો કે તમે તમારા ઠાકોરજી શહેરમાં પોડી ગયા? તો કે ના, એમને મેં રાજભોગમાં પધાર્યા છે. તો કે તમે પાછા જાઓ, તમારા ઠાકોરજીને ઉવેખી એને છોડીને અહીંયા તમે સદગરાના દર્શન કરવા જવાનું નહીં. આ કહેવાનો મતલબ એ છે કે તમારા પોતાના ઘરના ઠાકોરજી છે એનું મહત્વ સૌથી વધારે છે. એની સેવા સંપૂર્ણ. તમારા સંતાનને અધૂરું ખાતા છોડીને અથવા તમે નવડાતો ઉભા થઈને બહાર તમે કોઈ બીજા જગ્યાએ જોવાનું કે બીજી જગ્યાએ જોવાનું પસંદ ના કરો. એવું આપણા ઠાકોરજી છે. આપણા ઠાકોરજીને એ રીતે લાડ કરીએ કે એને ઉવેકીને એને જલ્દી સેવા પહોંચાડીને આપણે 10 વાગે કોઈ પ્રોગ્રામ એટેન્ડ કરવાનો છે એટલે આપણે એમને જલ્દી એમની સેવા ધબકારી દઈએ, એવું કોઈ દિવસ એ વસ્તુ યોગ્ય નથી. એટલે ગુસાઈજી પ્રભુએ શોભા બેટીજીને પાછા મોકલ્યા, એને કોઈ સેવા પહોંચાડી આવો, સેવામાં ઠાકોરજીને કમ્પ્લીટ કરો, શયનમાં પહોંચાડી દો, પછી અહીંયા જેવા સેવાનું દર્શન ખુલ્લા હોય તો કરજો. આ એ શોભાજી હતા. આવી રીતે 70 વર્ષ શ્રી ગોસાઈજીએ આ ભૂતલ પર આટલી બધી હજુ તો પ્રવૃત્તિઓ એમની તો ઘણી બધી છે, પણ 1642 એમને આસુર વ્યૂહ મોહલ કરી. જો આ પ્રભુજી એ લોકો નથી જન્મતા ને નથી એમનું અગ્નિ સંસ્કાર થતું. એમને અગ્નિ સંસ્કાર માટે એમના જ્યેષ્ઠ પુત્રને એનું ગિરધરલાલજી એને પોતાનું ઉપરણો આપી દીધો. એને કહ્યું આ મારું ઉપરણું છે, એનું અગ્નિ સંસ્કાર કરજે. અને પોતે સદે આપણે કંદરામાં એમને પોતે સદી એમાં વિલાઈ લઈ લીધો. આ એમની બહુ ટૂંકમાં અને એકદમ ફ્લેશબેક તમને જીવન ચરિત્ર વિશે વાત કરી. હવે હું તમને ટૂંકમાં બીજી સમય છે ને સેજન કે હવે બંધ કરું? ઓકે. તો ગોસાઈજીની ચતુર્વિધ લીલા. ચતુર્વિધ એટલે 4 ડાયમેન્શનલ. એટલે આપણે તો હજુ પિક્ચર જોઈએ છે 3 ડાયમેન્શનલ જોતા હોઈશું. 4 ડાયમેન્શનલ મને નથી ખબર, પણ ઠાકોરજીએ ગોસાઈજી તે વખતે ચતુર્વિધ લીલા કરી. એટલે 4 જાતની એમની લીલા એમણે કરાવી. એમને શું કર્યું? મહાપ્રભુજીએ સ્થાપ્યો, ગ્રંથો લખ્યા, આપણને બધું સાહિત્ય આપ્યું, પણ એકચ્યુઅલ સેવા રીતિને પ્રીત ગોસાઈજીએ એસ્ટાબ્લિશ કરાવી. એમના વડે એમને કરાવ્યું એમની હયાતીમાં, અને એમને ગયા પછી ગોસાઈજીએ આ ચાલુ રાખ્યું. સૌથી પહેલી એમની લીલા અષ્ટનિધિની સ્થાપના, જે મેં તમને હમણાં કીધું કે 7 અને 1 8 8 નિધિ સ્વરૂપ. નિધિ સ્વરૂપ શબ્દ કહીએ છીએ એટલે બધાના અંદાજ હશે કે ઓરિજિનલ ભગવાનના સ્વરૂપ. આપણે બજારમાંથી લઈ આવીને સ્વરૂપને એની સેવા કરીએ એને નિધિ સ્વરૂપ ના કહેવાય. પણ આ ઠાકોરજીને મહાપ્રભુજીને બીજા પ્રસંગોમાં મળેલા, પોતાને ક્યાંક પોતાના પાલવમાંથી મળ્યા, પાણીના નદીના જળમાંથી મળ્યા, કોઈ સેવકને મળેલા, એને ત્યાં પધરાવ્યા. એ નિધિ સ્વરૂપો એક તો મથુરેશજી, શ્રી વિઠ્ઠલનાથજી જે અત્યારે શ્રીનાથદ્વારમાં જમણી બાજુએ ઠાકોરજી પાસે પધારે છે, એ વિઠ્ઠલનાથજી, દ્વારકાનાથજી, શ્રી ગોકુલનાથજી, ગોકુલચંદ્રમાજી જે કામવનમાં છે, શ્રી બાલકૃષ્ણલાલજી જે સુરતમાં છે, મદન મોહનજી કામવનમાં છે, શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજી આપણા શ્રીનાથ દ્વારમાં છે. અત્યારે બે સાથે પધારે છે. એ અષ્ટનિધિની સેવા એમને એસ્ટાબ્લિશ કરી અને એ રીતે એ સેવાનો ક્રમ એમને તૈયાર કર્યો. બીજું છે અષ્ટાયામની સેવા. અષ્ટાયામની સેવા એટલે ઘણાને ખબર છે અહીંયા આગળ કે 8 સમાની દર્શન સેવા જે આપણે કરીએ છીએ, જે મંગળા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન ભોગ, સંધ્યા આરતી ને શયન, આમ જે 8 દર્શન કરીએ છીએ એ અષ્ટાયામની સેવાનો ક્રમ બી એમને સ્થાપન કર્યો. એ આ અષ્ટાયામની સેવા
ગોકુળમાં થતી વ્રજની લાલાની સેવા જે યશોદા મૈયા કરતા હતા એ સેવાના ક્રમને અહીંયા અનુસરીને કર્યું છે. ઠાકોરજીને મંગળામાં પધરાવે, ઠાકોરજીનો શૃંગાર કરે, ઠાકોરજીને કલેવું કરાવે. કલેવું એટલે બધાને ખબર છે ને કે બ્રેકફાસ્ટ કરીએ છીએ ને આપણે એને કલેવું કહેવાય. એ કલેવું કરાવે, પછી એમનું ગોવાળના શૃંગાર કરીને એમને ગોવાળ માટે એટલે ગૌચારણ માટે મોકલતા, અને પછી રાજભોગમાં ઠાકોરજીનું અહીંયા એમની આરતી કરી રાજભોગ પધરાવી એમને બપોરના સમયમાં આરામ પોડવા જવા દેતા, અને પછી ઉત્થાપન ભોગ અને સંધ્યા આરતી ને શયન એમ 8 સમાના દર્શનની કરી. પછી કરી એમને ત્રીજી લીલા અષ્ટછાપની સ્થાપના કરી. અષ્ટછાપ એટલે આપણને ખબર છે કે અષ્ટછાપ બોલી એટલે આપણને અષ્ટછાપ સખા એટલે કીર્તનકારનું નામ આવે. એ 4 મહાપ્રભુજીના કીર્તનકારો અને 4 ગોસાઈજીએ પોતાના કીર્તનકારો, એટલે કે જેમાં સુરદાસ, પરમાનંદાસ, કુંભનદાસ, કૃષ્ણદાસ, ગોવિંદ સ્વામી, છિત્ત સ્વામી, નંદદાસ અને ચતુર્ભુજદાસ, આ 8 નો સમાન 8 કીર્તનકારો 8 સમામાં દરેક જગ્યાએ મંગળામાં સુરદાસ થી લઈને રાતના ચતુર્ભુજદાસ સુધી એ 8 સમામાં દરેક કીર્તનકારને એ સમાની લીલાના દર્શન કરાવ્યા આપણને. એટલે જે મંગળાના દર્શનમાં હોય ને ત્યારે સુદાસી તમને મંગળાના દર્શન કરાવે. એનું તમે આજે બોલો છો ને સવારે મંગલાષ્ટક બોલો છો ને, એ શબ્દ મને અત્યારે યાદ નથી આવતું, પણ આઈ ડોન્ટ વેસ્ટ મોર ટાઈમ રિમેમ્બરિંગ ઇટ. પણ એ આપણા અષ્ટછાપ સેવાની આ ત્રીજી લીલા, અને ચોથી ને આખરી લીલા છે હા વ્રજભૂમિ મંગલ. બરોબર છે, થેન્ક યુ વેરી મચ. મારા મગજમાં એકદમ ક્લિક નતું થતું, અને બહુ સુંદર છે. કોક દિવસ સેજલ આપશે, એલાવ કરશે તો આપણે વ્રજભૂમિ મંગળ ભલે રાત છે પણ આપણે એનું બી ગાન કરીશું આપણે. અને અષ્ટવિધ લીલામાં સૌથી મોટું એમનું હતું મહોદારત્વ, એટલે કૃષ્ણદાસ અધિકારીએ એમને 6 માસનો વિપ્રયોગ આપ્યો અને એમને હવેલીની સેવામાંથી વંચિત કરીને એમને કૃષ્ણ સરોવર પાસે એમને ત્યાં પધરાવેલા. અને ઠાકોરજીને જે 6 મહિનાનો વિયોગ હતો અને જે પોતાના ચરવિત પાન પર પોતે લખીને જે મોકલતા અને પોતે પોતાના અશ્રુ વડે લખતા, એ જે વિયોગની વિપ્રો એક છે, ઘણીવાર કોઈ વલ્લભકુળ પાસેથી સાંભળીએ છીએ, અથવા મેં તો એક યોગેશ શાસ્ત્રીજી હશે એમની પાસે મેં એમના 9 વિજ્ઞપ્તિઓ સાંભળેલી છે 6 મહિનાની. અરે 6 મહિના જે એમને વિપ્રયોગ કર્યો, અને એ વખતે કૃષ્ણદાસના આજ્ઞાથી એમને સેવામાં વંચિત કર્યા, કારણ કે એમને કીધું કે તમારો અધિકાર નથી, તમે તો દ્વિતીય પુત્ર છો, જ્યેષ્ઠ પુત્રનો અધિકાર છે. એ વસ્તુ આખી જે અલગ હતી એનું બી બહુ ઊંડાણનું મહત્વ છે, એ પછી આપણે ક્યારેક જોઈશું. પણ એટલા માટે બિરબલે ફરિયાદ કરી તો અકબર બાદશાહે કહીને એ ગોસાઈજીને પાછા નિમંત્રિત કર્યા અને કૃષ્ણદાસ અધિકારીને જેલમાં પૂરી દીધા. હવે ગોસાઈજીને ખબર પડી તો એ ત્યાં પધારવા તૈયાર નતા, કે જ્યાં સુધી કૃષ્ણદાસને તમે છોડાવીને નહીં લાવો, એને બંદી બનાવ્યો છે, ત્યાં સુધી હું હવેલીમાં પગ નહીં મૂકું. આ એમની મહોદાર મહોદાર એટલે એટલા પ્રેમી હતા કે એવું નતું કે પછી એટલા એમના ચરણમાં પડીને કૃષ્ણદાસે જે આપણે નોર્મલી ગાઈએ છીએ એ કીર્તન ગાયું, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ આત જે માતે. એ જે કીર્તન આપણે કાયમ પ્રભુ વલ્લભકુળને ગાઈએ છીએ, એ કૃષ્ણદાસ અધિકારીએ તે વખતે એમને જયારે એમના પર કૃપા કરી ત્યારે કર્યું. એમનું દયાલુત્વ શું છે કે એમને કોઈ વ્યક્તિ જોયા નથી. અલી ખાન, રસખાન, દોંદી, તાજ બીબી, ખાનખાના, કમાવત એવા બધાને શરણે લીધા. ચિત્ત સ્વામી જયારે એમના માટે ગાયું કે શ્રી વિઠ્ઠલ નાદ બિરાજે, ચિત્ત સ્વામી ગિરધન, વિઠ્ઠલ પ્રગટ ભક્ત હિત કાજે. એટલે વિઠ્ઠલ તો ભક્તના કાજે જ જન્મ્યા છે. એટલે એમણે તો તે વખતે ચિત્ત સ્વામી જેવા કીર્તનકારે બી એમની સાથે છળ કર્યું હતું, અને એમની ચેષ્ટા કરી હતી કે ખોટું નારિયેળ લઈને ખોટો રૂપિયો લઈને એમની પાસે ગયા તો એમને આવતાની સાથે જ ગોસાઈજીએ કીધું, આવો ચિત્ત સ્વામી, આવો પધારો, તમારી રાહ જોતો હતો, તમારું નારિયેળ મને આપો. અને એ જે ખોટું ને બગડેલું નારિયેળ હતું હાથમાં લીધું ને ચમત્કારની સાથે એ તાજું ને ફળ અને સુંદર ફળ થઈ ગયું, અને જે ખોટો રૂપિયો મૂકેલો એ ખોટો રૂપિયો સાચો રૂપિયો થઈ ગયો. અને ચિત્ત સ્વામી ત્યાં ને ત્યાં ચરણમાં પડી દંડવત કરીને એમની પાસે દીક્ષા લીધી. એવા દયાલુત્વ હતા. પરોપકારી પણ કેટલા જ હતા કે એક વખત રસ્તામાં બેભાન ગુંજરીને
પોતાની સોનાની ઝારીમાંથી જળ પધરાવવાનું આજ્ઞા કરી ત્યારે સેવકે કીધું, કૃપાનાથ, આપણી જળની જે સોનાની ઝારી જે છે આપણે એને છોવા બી જશે. તો કે એ ભલે છોવાય, એ તો બીજી પણ થશે, પણ આ જે જીવ છે એનો એ જીવ બચે નહીં, એને આપણે જીવને હાનિ ન કરીએ. એવા દયાળુ હતા એ, એટલા પરોપકારી હતા એ. પછી ન્યાય બી એવા હતા કે સાવકારના બેટાની વહુનો ન્યાય કર્યો અને યવન પાસે ચતુરાઈથી સાચું બોલાવી એને બચાવી અને એને જ પોતાના શરણમાં લીધો ને એને સેવક બનાવ. એટલે જે મારવા જતા હતા એને બી તારતા હતા. એવા પ્રભુ હતા, એવા સુંદર આપણા વિઠ્ઠલનાથજી હતા. વ્યવહારમાં બી બહુ કુશળ હતો. લાડબાઈએ મોકલેલું બાજ બહાદુર શ્રી વિઠ્ઠલ એમને વાર કરવા મોકલ્યા ત્યારે એ વાતો અને પોતાને વશ કરીને એમને સેવક બનાવી દીધા. એટલે બાજ બહાદુર વાર કરવાને બદલે આશીર્વાદ લઈને સેવક થઈને પાછા ગયા. શરણાગત વત્સલતા, બે વૈષ્ણવના આગ્રહથી અડધી રાતે જયારે ગોકુળમાં આવ્યા, એ લોકોએ હઠ કરી કે અમારે ગોકુળનાથજી અમને શરણમાં લે, અમને અત્યારે દીક્ષા આપે. એ પોતે ઓલરેડી શયનખંડમાં જઈ ચુક્યા હતા. ત્યાંથી એ પાછા ફર્યા અને અડધી રાતે એ સેવકોને દીક્ષા આપી એમને સેવક બનાવે. એવા શરણાગત વત્સલતા રાખતા હતા. એમનો અપૂર્વ ત્યાગ શું હતો, બહુ સુંદર વાર્તા છે. તો એ તો બહુ ટૂંકમાં કહીશ કે જયારે નાવડીમાં અકબર બાદશાહને ગોસાઈજી પ્રભુ પરમ દયાલ ત્યારે બિરાજેલા હતા, ત્યારે બાદશાહને તો કે ઓહો, ચાલો હું મારું મહત્વ બતાવવા એક હીરાનો હાર આપી દઉં. તો ઠાકોરજી ગોસાઈજીને હીરાનો હાર આપ્યો. તો ગોસાઈજીએ હીરાનો લઈને પાણીમાં ફેંકી દીધો. એટલે અકબર બાદશાહ ગુસ્સે થઈ ગયા કે મારો હીરાનો હાર તમે આવી રીતે આનો સ્વીકાર ન કરે, તો તમારો હીરાનો હાર જોઈએ છે પાછો. તો એમને માગણી કરી, એટલે એમને પાણીમાં હાથ નાખ્યો, ખોબો કાઢી અને એમાં ઢગલો ભરીને એમના હાથમાં એટલા બધા હીરાના હારો લઈ આવ્યા કે હવે આમાંથી તમારો હાર પસંદ કરો. આ હતી પ્રભુતા ગોસાઈજી પરમ દયાલની. એટલે એમને એમની પરિસ્થિતિનું, એમની સ્થિતિનું ભાન કરાયું. એમને કહ્યું કે ભાઈ તમે આ જે છો તમે તો પામર જીવ છો, તમે તો અહીંના સેવક જીવ છો, તમે ભલે બાદશાહ હશો પણ તમારી પાસે હવે એ કે મારે તમને મળવું હોય તો કેવી રીતે મળવાનું? તો કે તમને મળવું હોય તો તમારે મારી પાસે આવવાનું. તમને જેને મળવું હોય એની પાસે તમારે જવું પડે. તમને ભગવાનને મળવું હોય તો ભગવાન પાસે જવું. તમે ભગવાનને અહીંયા બોલાવી ન શકો. પણ એ તો મહાપ્રભુજીની કૃપા છે કે ઠાકોરજીએ ભગવાનને વિનંતી કરી આપણા ઘરે પહોંચાડી દીધા અને આપણે એને ઘરમાં એક ખૂણામાં બેસાડી અને આપણે બીજી પાર્ટીઓ એટેન્ડ કરવા જતા રહીએ છીએ. આ ભગવતનો અનુગ્રહ રાગ હતો, આટલો અનુપર્વક રાગ હતો એમનો. રાગ અને ભોગ ને શૃંગારનું એ સેવાનું સમર્પણ કર્યું છે. વૈષ્ણવો એટલું જાણજો કે આ મહાપ્રભુજીનું પ્રાગટ્ય જેટલું જ મહત્વનું છે એટલું જ મહત્વ ગોસાઈજીના પ્રાગટ્યનું છે. આ આપણા માટે દિવાળી જેવું મોટું પર્વ હોવું જોઈએ. આપણે જુઓ, મારે કોઈ ધર્મની ટીકા નથી, પણ ક્રિસમસ મનાવો કે મરમ મનાવો તો તમે કેક કાપો, વાઇન લો ને પાર્ટી કરીને મ્યુઝિક કરો. આપણે દિવાળીનું પર્વ કરીએ તો ઠાકોરજીની સેવા કરીએ, લક્ષ્મી પૂજન કરીએ, ધનતેરસે ઠાકોરજીની પૂજન કરીએ, ચોપડા પૂજન કરીએ. આપણા તહેવારો ભગવાનની સહિત એમને સાથે લઈ, એમના શરણમાં લઈને આપણે મોટા તહેવારો ઉજવીએ છીએ. આપણે આપણા થકી કોઈ લૌકિક ને મટીરિયલિસ્ટિક આપણે તહેવારો નથી ઉજવતા. એટલે આપણને જયારે આવો અવસર મળે અને આવા પ્રભુ સમાન અસ્તિત્વનો આપણને જયારે લાભ મળે ત્યારે આપણે એ વસ્તુને જવા ના દેવી જોઈએ. એને આપણો લાહો, આપણો એક સૌભાગ્ય સમજી, મહાભાગ્ય સમજીને આ પર્વ જોરદાર ઉઠાવવો જોઈએ અને એ રીતે જ કરવું જોઈએ. અને જેને નોમની સેવા પહોંચાડી ઠાકોરજીની પ્રાગટ્યની, એ ખરેખર ભાગ્યશાળી વૈષ્ણવ પ્રભાવ. બોલો કે વલ્લભાધીશ કી જય. સેજલ 67 થઈ ગયું જલ્દી. બહુ સરસ. જય શ્રી કૃષ્ણ. તમે આ પેલું અમને ફોરવર્ડેડ કરી આપજો ગુસાઈજીનું પ્રાગટ્ય દિવસનું તમે જે કહો છો ને જલેબી ઉત્સવનું, એ નથી મળ્યું. એ સત્સંગમાં મોકલી આપજો ને, નહીં તો મને મોકલી આપજો. કૃષ્ણ કૃપામાં મેં મૂકેલું હતું બેટા. નથી, આઈ ડોન્ટ સી ઇટ. તમે મને મોકલી આપજો, હું મોકલી દઈશ એમાં. આખી જલેબી ઉત્સવની મેં ઓડિયો ક્લિપ મૂકી છે. ઓકે, અને એ સાંભળવાની તમને મને ખૂબ મોકલી મજા આવશે. આપજો. અને પ્રભુજી ગોસાઈજી પ્રભુ એવા ગદગદ થઈ જાય ત્યારે આપણને એમ થાય કે આપણે થોડો પ્રેમ બતાવીએ
અને ઠાકોરજી અગાધ આપણે પર કૃપા કરે. આપણે થોડો પ્રેમ આપવામાં બી કંજુસાઈ કરીએ અને એને નિગ્લેક્ટ કરીએ, ત્યારે તમે વિચાર કરો કે તમારું બાળક તમારી સામે 2 મિનિટ જોતું નથી, અથવા તમારું બહારગામ ગયેલું તમારું સંતાન તમને એકવાર ફોન નથી કરતો, તો તમે કેવા આકુળ વ્યાકુળ થઈ જાઓ. તો તમે વિચાર કરો કે પ્રભુને તમે આવી રીતે તરછોડો તો એમની શું વ્યથા અને એમની શું દશા થાય. સાચી વાત બોલો, છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રીટા આંટી, આપણે ભાગવત પુરાણ કન્ટિન્યુ કરીશું. યસ, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે આપણે ધ્રુવજીની વાત ચાલુ છે, આપણે આગળ વધારીએ. જગત આખું તેના ચરણ પખાળે છે. ધ્રુવ સૌથી પહેલા પિતાને પગે પડ્યા, પછી અપર માતા સુરુચિને પગે લાગ્યા અને અંતે પોતાની માતા સુનીતિજીને પ્રણામ કર્યા. સુનીતિજી એક અક્ષર પણ બોલી શકતા નથી. તેમને લાગ્યું, આજે હું માતા બની ભગવાનને પ્રાપ્ત કરી આવે તેવો પુત્ર મળે ત્યારે માતાનું માતૃત્વ સાર્થક થાય છે. જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર, નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર. રામચરિત્ર માનસમાં પણ લખ્યું છે કે પુત્રવતી જુવતી જગત સોઈ, રઘુવર ભગત જાસુ સુત હોય. શ્રી રામચંદ્રજી નો ભગત હોય તેવો પુત્ર જેને હોય તે યુવતી પુત્રવતી કહેવાય. ધ્રુવ નો રાજ્યાભિષેક થાય છે. જંગલમાં શિકાર કરવા ગયેલા ઉત્તમ ને યક્ષો સાથે યુદ્ધ થાય છે. તેમાં તે મરાય છે. પોતાના ભાઈના મૃત્યુનો બદલો લેવા ધ્રુવજી યક્ષો સાથે યુદ્ધે ચડે છે. અનેક યક્ષો સંહાર કરે છે. તે જાણી તેમના દાદા સ્વયંભૂ મનુ આવી તેમને ઉપદેશ આપે છે. બેટા, વેરથી વેર સમતું નથી. વિષ્ણુના ભક્તનો વેરભાવ ન રાખે, સર્વાત્મામાં રાખે. વિષ્ણુ સર્વાત્મ ભાવ રાખે. વિષ્ણુ ભગવાન પોતે પ્રેમ સ્વરૂપ છે. ભૃગુ ઋષિએ તેમની છાતી પર લાત મારી તો ભગવાન તેમના પગ દબાવવા લાગ્યા. તું એ વિષ્ણુનો ભક્ત છે બેટા, મરનાર ઉપર પણ પ્રેમ કરો. તેમને પ્રભુને પામ્યા છો, સૌને પ્રેમથી વશ કરો. ધ્રુવજીએ યક્ષોનો સંહાર બંધ કર્યો. યક્ષોના સ્વામી કુબેર પ્રસન્ન થયા. કહ્યું, ધ્રુવકુમાર, તે દુર્જનસ્ય વેર છોડ્યું છે. વેર છોડનાર સાધારણ માણસ ન કહેવાય કે પ્રભુનો પ્યારો છે. તારું રક્ષણ થશે. તું મારી પાસે ઉત્તમ વરદાન માંગ. ધ્રુવ માંગે છે, ભગવાનના શ્રી ચરણોમાં મારી અચલ સ્મૃતિ કાયમ રહે તેવું વરદાન આપો. તેમણે 36,000 વર્ષ રાજ કર્યું, અનેક યજ્ઞો કર્યા. છેવટે એક દિવ્ય મહેમાન લેવા આવ્યું. નંદ અને સુનંદ નામના ભગવાનના 2 પાર્ષદોએ ધ્રુવજીને કહ્યું, અમે આપને શ્રી વિષ્ણુના ધામમાં લઈ જવા આવ્યા છીએ. આપ વિમાનમાં વિરાજો. વિવેકી ધ્રુવજીએ ત્યાં ઉપસ્થિત સૌ ઋષિ મુનિઓને વંદન કર્યા. વિમાનની પરિક્રમા અને પૂજા કરી. પાર્ષદોને પણ વંદન કર્યા. તેઓ વિમાનમાં બેસવા જતા હતા તેટલામાં મૃત્યુદેવ પધાર્યા. મૃત્યુદેવ ધ્રુવજીની પાસે આવ્યા. આવીને પોતાનું મસ્તક નમાવ્યું. ધ્રુવજીને એક પગ મૃત્યુદેવના મસ્તક પર મૂકી બીજો પગ વિમાનમાં મૂક્યો. મૃત્યુદેવના મસ્તક પર પગ મૂકી વિમાને ચડી પ્રભુના પરમધામમાં જનાર ધ્રુવજીને સતકોટી વંદન. પ્રભુના લાડીલા ભક્તોને હોય તે જ મૃત્યુના માથા પર પગ મૂકી પ્રભુના પરમધામમાં જઈ શકે છે. ધ્રુવ ચરિત્ર અહીં પૂરું થાય છે. ધ્રુવ ચરિત્રની સમાપ્તિ સાથે એક અર્થ પ્રકરણની સમાપ્તિ થાય છે. હવે કામ પ્રકરણની શરૂઆત થાય છે. મૈત્રીય ઋષિએ વિદુરજીને ધ્રુવની કથા સંભળાવી. તેમણે કહ્યું કે નારદજી જેવા પ્રભુના પરમ ભક્તને પણ તેમના યશોગાન કરે છે. પ્રેચત્સોની સભામાં નારદજીએ તેમની યશ ગાથા ગાઈ હતી. એ સાંભળીને વિદુરજી પૂછે છે, પ્રેતત્સો કોણ હતા? કોના પુત્ર હતા? તેમની કથા કૃપા કરીને મને સંભળાવો. ધ્રુવજીના વંશમાં વેન રાજા થયો. તેણે બહુ કઠોર શાસન ચલાવ્યું. પોતાની શક્તિ, સંપત્તિ અને સત્તાનું તેને ભારે અભિમાન હતું.
તે પોતાની જાતને ઈશ્વર માનતો પ્રભુને પ્રસન્ન કરવા માટે કરવાના આવતા દાન હોમ અને પૂજન તેણે બંધ કરાવ્યા. તે ખુલ્લી રીતે પ્રભુનો તિરસ્કાર કરતો, પ્રભુની નિંદા કરતો. આથી દુભાયેલા ઋષિઓને શાપ આપી તેનો વિનાશ કર્યો. પછી પુત્ર પ્રાપ્તિ માટે તેના શરીરનું મંથન કરવામાં આવ્યું. તેની દુટીથી નીચેના ભાગનું મંથન કરતા એક કાળો પુરુષ પ્રગટ થયો. તે વેન રાજાનું પાપ હતું. પછી તેના 2 હાથનું વેદ મંત્રોના ઘોષ સહિત મંથન કરવામાં આવ્યું. તેથી તેનું પૃથુ મહારાજનું પ્રાગટ્ય થયું. પૃથુ મહારાજના અર્ચન ભક્તિનું સ્વરૂપ છે. તેમની રાણીનું નામ અર્ચી. પૃથ્વી રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. ઇન્દ્ર રાજા તેના યજ્ઞનો ઘોડો લઈ ગયા, પરંતુ પૃથુના પુત્રો તે લઈ આવ્યા. પછી યજ્ઞમાં તે અશ્વનું બલિદાન આપવામાં આવ્યું. ભગવાન ત્યાં પ્રગટ થયા. પૃથુ મહારાજને ભગવાનના દર્શન થયા. પછી પૃથુ મહારાજ અર્ચી રાણી સાથે વનમાં ગયા. વનમાં જઈ વૈરાગ્યપૂર્ણ જીવન જીવી પ્રભુનું અર્ચન પૂજન કરી તેઓ સ્વર્ગમાં ગયા. પૃથુની 3જી પેઢીએ પ્રાચીન બ્રહ્મી રાજા થયા અને પ્રાચીન બ્રહ્મી રાજાના ઘેર પ્રેચતસો થયા. પ્રેચતસોએ નારાયણ સરોવરને કિનારે બેસી તપ કર્યું. પ્રાચીન બ્રહ્મી રાજા કર્મ પ્રધાન હતા. તેમણે ઘણા યજ્ઞો કર્યા, પરંતુ તેમના મનને શાંતિ ન મળી. એકવાર નારદ ઋષિ તેમની પાસે આવ્યા અને તેમને ઉપદેશ આપ્યો. નારદજીએ કહ્યું, રાજા, જન્મ મરણના ત્રાસમાંથી જે છૂટે તેને સાચી શાંતિ મળે. યજ્ઞથી શાંતિ ન મળે. યજ્ઞ દ્વારા ચતુર્શુદ્ધિ થાય, પરંતુ આત્માની શાંતિ મેળવવા માટે તો ઈશ્વરનું આરાધના કરવાની જરૂર છે. પ્રત્યેક મનુષ્ય પોતાનું સ્વરૂપ ઓળખવું રહ્યું. તને તારા આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી, તેથી તને શાંતિ નથી. જે જીવ પોતાના સ્વરૂપની ઓળખી શકતો નથી તે પ્રભુને કેવી રીતે ઓળખી શકે? આ સત્યની સાચી સમજ આપવા માટે નારદજી પ્રાચીન બ્રહ્મી રાજાને પુરુજનની કથા કહી સંભળાવે છે. પુરુજનની કથા જીવન માત્રની કથા છે. પ્રાચીન કાળમાં પુરુજન નામે એક રાજા થયો. તેના પુત્રનું નામ અવિજ્ઞાત. અવિજ્ઞાન પુરુજનને સુખી કરવા માટે હંમેશા પ્રયત્ન કરતો, પરંતુ પુરુજનને તેની ખબર પડતી ન હતી. ઈશ્વર અવિજ્ઞાત રૂપે જીવને સુખી કરવા ઘણો પ્રયત્ન કરે છે, પરંતુ જીવને એક બાબતની ખબર પડતી નથી. જીવ વિચારતો નથી કે પ્રભુના તેના પર કેટલા ઉપકારો છે. ઈશ્વર જીવને તેના જીવના આહલાદરૂપ અનાજ, પાણી અને હવા આપે છે, પરંતુ અવિજ્ઞાત એવા ઈશ્વરને ઓળખવાનો સહેજ પણ પ્રયત્ન જીવ કરતો નથી. તેમ છતાં પરમાત્મા તો જીવની સંભાળ લીધા જ કરે છે. ભગવાન જીવને કહે છે, ખાવાનું કામ તારું, પચાવવાનું કામ મારું, સુવાનું કામ તારું, જાગાવાનું કામ મારું. આમ જીવ તેના પ્રત્યેક કામમાં મદદ કરવા ઈશ્વર સદા તત્પર રહે છે. પુરજન એ જીવાત્મા છે. એ વિચારતો નથી કે મારા સુખના કારણરૂપ કોણ છે. ઈશ્વરને ભૂલેલા એ જીવ સાંસારિક સુખોની પ્રાપ્તિ માટે ચારેકોર ભટકે છે. એકવાર ફરતો ફરતો પુરુજન રાજા 9 દરવાજા વાળી નગરી માનવ શરીરમાં દાખલ થયો. ત્યાં આવ્યા પછી તેને એક સુંદર સ્ત્રી મળી. તેનું નામ પુરુજની. એ સ્ત્રીના કુળ ગોત્ર નો વિચાર કર્યા સિવાય માત્ર તેના સૌંદર્યમાં લુપ્ત થઈ તેની સાથે સંસાર માંડ્યો. તેનાથી તેને 1100 પુત્રો થયા. પુરુજની બુદ્ધિ છે. જીવ પોતાની 11 ઇન્દ્રિયો દ્વારા સંસાર સુખ ભોગવવાના અનેક સંકલ્પો કરે છે. એ બધા સંકલ્પો તેના પુત્રો છે. આ રીતે પુરુજન સાંસારિક સુખોમાં રચ્યો રહે છે. થોડા સમય પછી કાળદેવની પુત્રી જરા આવી પહોંચે છે. પુરુજનની ઈચ્છા છતાં તે તેને વળગે છે. પુરુજનનું બીજું લગ્ન જરા સાથે થયું. જરા એટલે વૃદ્ધાવસ્થા.
હવે સાંસારિક સુખો ભોગવવા માટે ઓટ આવવા લાગી, છતાં પૂર્વજન્મની આ વાસના ઓછી ન થઈ. છેવટે મૃત્યુનો સેવક પ્રજાવર મરણ સમયનો તાવ આવી પહોંચ્યો છે. પુરુજન પોતાની પુરુજનીનામાં ઘણો આસક્ત હતો. સ્ત્રીનું ચિંતન કરતા કરતા તે શરીર છોડે છે, તેથી તે સ્ત્રીનો દેહ પામે છે. જીવન પુરુષ છે, ન સ્ત્રી. જે દેહમાં તે પ્રવેશે તે દેહની યોનિ મળે છે. પુરુજન બીજા જન્મમાં સ્ત્રી બન્યો. એક કર્મકાળની બ્રાહ્મણને ત્યાં કન્યા રૂપે તે જન્મ્યો. પછી દ્રાવિડ દેશમાં રાજા પાંડ્ય સાથે તેનું લગ્ન થયું. દ્રાવિડ દેશ એટલે ભક્તિ દેવીનું પિયર. પાંડ્ય રાજા ભક્ત હતો. ભક્ત પતિના સંગમાં રહી તેનું મન ભક્તિ તરફ વળ્યું. ગૃહસ્થાશ્રમ પાલન કરતા તેને એક દીકરી અને 7 દીકરા થયા. દીકરી એટલે સત્સંગ અને કથા વાર્તામાં રુચિ. 7 દીકરીઓ એટલે નવધા ભક્તિમાંથી પહેલા 7 પ્રકારની ભક્તિ. 7 પ્રકારની ભક્તિ તેને મળી, પરંતુ સંખ્ય અને આત્મનિવેદન તેને ન મળ્યા. પછી તેના પતિનું મરણ થયું. દુઃખી થયેલી તે કન્યાને પરમાત્મા પોતાને સદગુરુ રૂપે મળ્યા. સદગુરુની કૃપા થાય એટલે તેઓ પોતાના શિષ્યને સંખ્ય અને આત્મનિવેદનનું દાન કરે છે. આત્મનિવેદન થતા તેને પોતાના સ્વરૂપનું ભાન થયું. ગુરુદેવે તે કન્યાને કહ્યું, તું મને ભૂલી ગયો હતો. મારાથી વિખૂટા પડી 9 દ્વાર વાળી નગરીમાં ગયો ત્યારથી તું દુઃખી થયો છે. તું તારું સ્વરૂપ ઓળખ. તત ત્વમસિ. તું મારો જ અંશ છે. તું મારું સ્વરૂપ છે. તું સ્ત્રી નથી, તું પુરુષ નથી. તું મારી સામે જો, મને જોઈ એટલે તને તારા સ્વરૂપનું જ્ઞાન થશે. આ રીતે બ્રહ્મ અને જીવનું મિલન થયું. જીવ કૃતાર્થ થયો. નારદજી પ્રાચીન બ્રહ્મી રાજાને તથા કથા દ્વારા ઉપદેશ આપે છે. તે કહે છે, રાજન, યજ્ઞો કરવાના છોડી હવે તારા પોતાનું સ્વરૂપને ઓળખવા માટે અને જેનો તું અંશ છે એવા પરમાત્માને પામવા માટે તું આત્મચિંતન કર. જે કોઈ માણસ આ પુરુષજન આખ્યાનનો મર્મ સમજે છે તે પ્રભુપદ પામે છે. પ્રાચીન બ્રહ્મર્ષિ રાજા આત્મ ચિંતન કરતા કરતા ભગવાનમાં લીન બની ગયા. મોક્ષ પ્રકરણમાં પ્રેતસેનની કથા કહેવામાં આવી છે. પ્રેતસેઓએ નારાયણ સરોવર પાસે તપ કર્યું. એમની શુદ્ધ ભાવના જોઈ રુદ્ર પ્રગટ થયા. રુદ્રે તેમને રુદ્ર સ્તોત્ર આપ્યું. રુદ્ર સ્તોત્ર મેળવીને પ્રેતસોએ 10,000 વર્ષ સુધી ઊંડા જલમાં રહી તપ કર્યું. તેમના તપથી પ્રભુ પ્રસન્ન થયા, દર્શન દીધા અને વરદાન આપ્યું. પ્રભુએ પ્રેતસોએ કીર્તન કર્યા, રાસ સુખ અને અંતે સ્વધામ મળવાનું વરદાન આપ્યું. પ્રચેતસોએ પ્રભુને નમસ્કાર કર્યા, તેમની સ્તુતિ કરી પછી જળમાંથી બહાર આવ્યા. બ્રહ્મા એ તેમને કંડુ મહર્ષિ, પ્રમલોચા અને અપ્સરાઓને જન્મેલી વાકર્ષિ નામે કન્યા આપી. 10 સમાન શીલ વ્યસની પ્રચેતસોએ તે કન્યા સાથે પરણ્યા. પિતાના સ્વર્ગવાસ પછી તેઓ રાજા બન્યા અને તેમને એક પુત્ર થયો. તેનું નામ દક્ષ. દક્ષ મોટો થતા પ્રચેતસો તેને રાજ્ય સોંપી જાજલી ઋષિના સ્થાનમાં ગયા. ત્યાં તેમને નારદજીનો સમાગમ થયો. નારદજીને વંદન કરી પ્રચેતસોએ બ્રહ્મ જ્ઞાન માંગ્યું. બ્રહ્મ જ્ઞાન મેળવી તેઓ પ્રભુપદ મોક્ષ પામ્યા. મૈત્રેય ઋષિએ આ બધી કથાઓના વિદુરજીને સંભળાવી. વિદુરજીના અંતરમાં પ્રેમ ઉભરાયો અને આંસુ રૂપે વહી નીકળ્યો. જ્ઞાન આપનાર ગુરુદેવ મૈત્રીજીને ચરણ કમલોને પોતે મસ્તકે ધારણ કરી અને ભગવાન ચરણારવિંદને પોતાના હૃદયમાં સ્થાપીને ત્યાંથી ચાલી નીકળ્યા. પછી હસ્તિનાપુર પધારી પોતેના ઉપર અપકાર કરનાર ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપી તેમને આત્મકલ્યાણના માર્ગે ચડાવ્યા. અહીં
સ્કંદની કથા પૂરી થાય છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય Thank શ્રી you. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આપણે અહીંયા 4 સ્કંદ પૂરા થયા, પછી નેક્સ્ટ Oh, પાંચમો થર્સડે યાર. 5મો. સરસ કથા હતી. બહુ બહુ બધું જાણવા મળ્યું આમાં તો. બહુ જ. બહુ બધું જાણવા મળ્યું કે ધ્રુવનું આખું આખ્યાન આપણે આમ જાણી લીધું કે ધ્રુવનું આખું આખ્યાન અને પછી એ શરૂ થાય છે રાઈટ. થેન્ક યુ. યુ આપણે કોઈ વેલકમ. ભજન ગાવાનું છે? આઈ થિંક જયશ્રીબેન છે. જયશ્રીબેન, જય શ્રી કૃષ્ણ. એક મિનિટ સેજલ, હું આ છે હા. ને આ નીચેનું થોડા પેલા વાક્ય વાંચું જો. ઓકે. માતા પિતા ગુરુ મહેમાન અને સૂર્ય પ્રત્યક્ષ દેવ છે, એમની સેવા કરો. માતા પિતાની સેવા કરશો તો ઘડપણમાં તમારા બાળકો પણ તમારી સેવા કરશે. પછી અત્યંત પાપીને ઘડપણમાં નજર સામે હંમેશા જમના દૂતો પર દેખાય છે. વેદાંતનો અધિકાર સૌ કોઈને નથી. વેદાંતનો અધિકાર ફક્ત વિરક્તોને જ છે. આ નીચેના હવે છે ને હું આ નીચેના બોધ વાક્ય બધું વંચાઈ જશે ને પછી છેલ્લે વાંચીશ. સારું. ઓકે, થેન્ક યુ. યુ વેલકમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જયશ્રીબેન, ભજન ગાઈશું આપણે ક્વિકલી? હા, હું ગુસાઈજીનું વધારેનું કીર્તન ગાઈ લઉં. શ્યોર. યા. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. વિઠ્ઠલનાથ ચંદ્ર ઉગ્યો જગમે, ભક્ત ચાંદની છાય રહી. શ્રી વિઠ્ઠલનાથ ચંદ્ર ઉગ્યો જગમે, ભક્ત ચાંદની છાય રહી. अंधकार जाके मिट गए, सो पिय के उर मांझ रही. श्री विठ्ठलनाथ चंद्र उग्यो जगत, भक्त चांदनी छाय रही. रसना नाम जपोया मुख ते, श्री वल्लभ विठ्ठलेश काही. श्री विठ्ठलनाथ चंद्र उग्यो जगमे, भक्त चांदनी छाय रही. चित्त स्वामी गिरिधरन श्री विठ्ठल, चित्त स्वामी गिरिधरन श्री विठ्ठल. अब जो भई सो कबहू न भैरी. श्री विठ्ठलनाथ चंद्र उग्यो जगमे, भक्ति चांदनी छाय रही. श्री वल्लभाधीश की जय. गुसाईजी परम दयाल की जय. બીજા કોઈને ગાવું છે ગુસાઈજીના પદ, ગુસાઈજીના કીર્તન એ તોડ? ચક્ષુસા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું ગાવાની છું એક ભજન કે કીર્તન? આજે ભજન તો રેડી ના કર્યું. ઓકે. બીજા કોઈ ગાવાના છે? નહીં તો આપણે આશીર્વાદ લઈ લઈએ. ચક્ષુસા, ગો હેડ. આશય પર જડાઈને જ લઈ છે હમણાં તો. હા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધડાઈના ચરણ કેરો ભર
सो दृढहीन चरण केरो श्रीवल्लभ चंद्र जटाबीन सब जुग माही अंधेरो भरोसो दृढहीन चरण केरो साधन और नहीं आकली में जासु हो तेरी वेरो सुर कहाँ करे द्विविधांधरो बिना मोल को चेरो भरोसो दृढ़हीन चरण केरो दृढ़हीन चरण केरो भरोसो दृढ़हीन चरण केरो श्री वल्लभाधीश की जय श्री कृष्ण कन्हैया लाल की जय श्री अम्नी महारानी जी की जय श्री गिरिराज धरण की जय गोपाल लाल प्यारे की जय, श्याम सुंदर श्यामनी महारानी की जय, श्री श्री गिरिराज गोवर्धन नाथ की जय गिरिराज धरण की जय। जय जय श्री वैष्णव कृष्ण ने जय श्री કૃષ્ણ, जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ। ચક્ષુષા કૃષ્ણ બહુ જય શ્રી વખતે કૃષ્ણ. જોઈને આનંદ આવ્યો તને। હા બહુ વખત પછી પાછી યા આવી ગઈ પાછી મજામાં બધું? બધું મજામાં છે યસ Good. થેન્ક યુ જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સર્વ શ્રી કૃષ્ણ વૈષ્ણવ બધા વૈષ્ણવોને। જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ આપણે આવતા ગુરુવારે મળીએ। હા, જય શ્રી કૃષ્ણ। સર્વ સર્વને